ચાલ મહાવીર સ્વામી ભગવાન કી જય। આ મહાવીરનું શાસન છે, આ મહાવીરનું શાસન છે, જ્યાં સૌના સરખા આત્મ છે, જ્યાં સૌના સરખા આત્મ છે, આ મહાવીરનું શાસન છે, આ મહાવીરનું શાસન છે। વીતરાગનું મંદિર મોટું, મૂર્તિ માનવતાની, સત્યનો મંગલ દીપ પ્રકાશે, આરતી છે અહિંસાની। જ્યાં શાંતિનું સંકીર્તન છે, જ્યાં શાંતિનું સંકીર્તન છે, આ મહાવીરનું શાસન છે, આ મહાવીરનું શાસન છે। ઊંચ નીચના ભેદ ભાવ નહીં કુળના અભિમાન, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રના એક સરીખા સ્થાન। ગૌતમ જન્મમાં બ્રાહ્મણ કુળમાં, અભય કુમાર તો ક્ષત્રિય કુળમાં, જંબુ સ્વામી થયા વૈશ્ય તો હરિકેશી હરિજનમાં। અભેદના જ્યાં દર્શન છે, આ અભેદના જ્યાં દર્શન છે, આ મહાવીરનું શાસન છે, આ મહાવીરનું શાસન છે। મહાવીરે દુનિયાને દીધી અનેકાંતની દ્રષ્ટિ, જેના શબ્દે શબ્દે સાતા પામે સારી સૃષ્ટિ। સર્વોદયનું શિક્ષણ છે, જ્યાં સર્વોદયનું શિક્ષણ છે, આ મહાવીરનું શાસન છે, આ મહાવીરનું શાસન છે। જ્યાં સૌના સરખા આત્મ છે, જ્યાં સૌના સરખા આત્મ છે, આ મહાવીરનું શાસન છે, આ મહાવીરનું શાસન છે, આ મહાવીરનું શાસન છે। મહાવીર સ્વામી ભગવાન કી જય। બહુ સરસ, થેન્ક યુ, આભાર આભાર। ભગવાનની વાણી અને ભગવાનની સ્તુતિ એવા છે કે આપણને બધાને આનંદ જ થાય। યસ, બધો ભગવાનનો પ્રતાપ છે, એમની કૃપા છે। યસ સર। પેલો ગાઓ, અહિંસાના દેશ સંભળાવીને શાંતિના માર્ગે જાવ રે મહાવીર પ્રભુ, તમારા જેવા મારે થાવું, મહાવીર પ્રભુ તમારા જેવા મારે થાવું, તમારા જેવા મારે થાવું, મહાવીર પ્રભુ તમારા જેવા મારે થાવું। ચંદ્રકોશીના નાગના જેવા ઝેરીને વેરી નથી થાવું, મહાવીર પ્રભુ ઝેરીને વેરી નથી થાવું। દુશ્મનને પણ દોસ્ત બનાવી, દુશ્મનને પણ દોસ્ત બનાવી, તારે વૈરાગી મારે થાવ રે મહાવીર પ્રભુ, તમારા જેવા મારે થાવું, મહાવીર પ્રભુ તમારા જેવા મારે થાવું। હે ભરવાડે ખીલા કાનમાં ઠોક્યા, એવા નાડી નથી થાવું, મહાવીર પ્રભુ એવા નાડી નથી થાવું। હે દિન દુખિયાની સેવા કરીએ, દિન દુખિયાની સેવા કરીએ,
સેવા ભાવી મારે થાવું રે મહાવીર પ્રભુ, તમારા જેવા મારે થાવું મહાવીર પ્રભુ, તમારા જેવા મારે થાવું. તમારા શરણે આવી કરીને બીજે હવે ક્યાંય નથી જાવું મહાવીર પ્રભુ, બીજે હવે કાંઈ નથી જાવું. હે સેવક કહે છે મા ભાવથી રે, સેવક કહે છે ભાવથી રે, વેણે શરણે આવરે મહાવીર પ્રભુ, તમારા જેવા મારે થાવું મહાવીર પ્રભુ, તમારા જેવા મારે થાવું. અહિંસાના આદેશો સંભળાવીને, અહિંસાના આદેશો અપનાવીને, શાંતિના માર્ગે જાઓ રે મહાવીર પ્રભુ, તમારા જેવા મારે થાવું મહાવીર પ્રભુ, તમારા જેવા મારે થાવું. જય પ્રભુ. બધું બરાબર છે. મહાવીર સ્વામી ભગવાન કી જય. આપણે આદિ મંગલ શરૂ કરીશું પ્રાર્થનાથી. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા, આચાર્યા જિન શાસનો નથી કરા, પૂજ્ય ઉપાધ્યાયકા, શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા, પંચૈતે પરમેષ્ઠિન પ્રતિદિનમ, કુર્વન્તુ વો મંગલમ, કુર્વન્તુ વો મંગલમ. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ, જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણલબ્ધયે, અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા, ચક્ષુરોન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. પરાત્પર ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, પરમ ગુરુવે નમઃ, સાક્ષાત પ્રત્યક્ષ સદગુરુવે નમો નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દચિતરવાત્મજમ, રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ, પ્રભુ તત્વલોચનદાયકમ. મંગલમય મંગલકરણ વીતરાગ વિઘ્નાન, નમો તાહિ જાતે ભયે અરિહંતાદિમહા. વર્તમાન શાસનપતિ મહાવીર સ્વામી, વર્તમાન વિહરમાન અરિહંત પરમાત્મા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી, આદિગુરુ ગૌતમ સ્વામી, જીનવાણી માત મા સરસ્વતી અને શાસનદેવને વંદન કરીને તેમની આજ્ઞા લઈને ઇષ્ટોપદેશ સત્શાસ્ત્રના રચયિતા યુગ પ્રધાન આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી, પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી, સદગુરુદેવ પૂજ્ય શ્રી આત્માનંદજી, ગુરુદેવ પૂજ્ય શ્રી રાકેશભાઈ અને સર્વ જ્ઞાનીઓને વંદન કરીને સર્વેની આજ્ઞા લઈને આપણે આજના સ્વાધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. વિક્રમની 5મી સદીમાં થઈ ગયેલા યુગ પ્રધાન મહાન આચાર્ય દિગંબર આચાર્ય પૂજ્યપાદ સ્વામી, એમનું રચેલું ઇષ્ટોપદેશ એ શાસ્ત્રનો આપણે સ્વાધ્યાય અભ્યાસ ચાલી રહ્યો છે. ઇષ્ટ એટલે કલ્યાણકારી એટલે આપણો મોક્ષ, અને ઉપદેશ એટલે તેને પ્રાપ્ત કરવાનો ઉપાય જેમાં દર્શાવેલો છે એવી વાણી
એવા ઉપાય એ આખો ઈષ્ટોપદેશ 51 શ્લોકનો આ ગ્રંથ છે. આપણે એના 4 શ્લોક પૂરા કર્યા છે. આપણે આજે 5મા શ્લોક વિશે વિચારણા કરીશું મુખ્યપણે. એની પહેલા આપણે ગયા વખતના 4થા શ્લોકનું થોડું રિવ્યુ કરીશું અને છેલ્લે આપણે આવતા વખતના 6થા શ્લોકનું થોડું પ્રિવ્યુ કરીશું. પૂજ્યપાદ આચાર્ય સ્વામીની એક વિશિષ્ટ શૈલી છે. એના 3 લક્ષણો છે. પહેલું કે પૂજ્યપાદ સ્વામી એના જે શ્લોકની અંદર જે 2 લીટી કે ચરણ હોય, એક લીટીમાં એ સિદ્ધાંત આપે વિતરાગ દર્શનનો, અને બીજાની અંદર રોજિંદા જીવન એક દ્રષ્ટાંત આપે જેથી આપણને સિદ્ધાંત સમજાઈ જાય. બીજું લક્ષણ એ છે કે ગુરુ શિષ્ય સંવાદ રૂપે છે. એટલે સહજતાથી જે પ્રશ્નો કદાચ આપણા જેવાને મનમાં ઉઠતા હોય એવા પ્રશ્નો વિનીત અભ્યાસી શિષ્યને ઉઠતા હોય છે, એમ આચાર્ય ભગવાન એક રજૂઆત કરે છે. અને આ એક બહુ ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા છે કે જુઓ, આપણે ઉપનિષદ જુઓ, આપણું ભગવતી સૂત્ર જુઓ, કૃપાળદેવની આત્મસિદ્ધિ શાસ્ત્ર જુઓ, બધામાં ગુરુ શિષ્યનો સંવાદ છે. એટલે આપણા જેવા બાળ જીવોને સમજવામાં બહુ સરળ પડે. ત્રીજું લક્ષણ એ છે પૂજ્યપાદ સ્વામીની શૈલીનું કે જે કહે છે એ આપણને ઈષ્ટ હિતકારી છે, કલ્યાણકારી છે, અને સાથે સાથે સત્ય પણ છે. આપણે જોઈશું કેવી રીતે. અને એની અંદર આપણે ચોથી વાત ઉમેરીશું આપણા તરફથી કે દરેક શ્લોકના અંતે આપણે એવો થોડો વિચાર કરીએ છીએ અને કરીશું કે આ શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે એનો આપણી સાધના સાથે શું સરોકાર સંબંધ છે, અથવા આપણી સાધનાને શું લાગે વળગે છે, અથવા મારે શું કરવું, વોટ ઇઝ ઇન ઇટ ફોર મી. એટલે કે સાધનાના તો જ આપણને પ્રેક્ટિકલ થાય. નહીતર તો અનંત કાળમાં અનંતવાર આપણે શાસ્ત્ર અભ્યાસ સ્વાધ્યાય કર્યા છે અને છતાં હજુ રખડપટ્ટી ચાલુ છે. એટલે હવે કંઈક અપૂર્વ એવું કરીએ કે આપણી સાધનાને એને અનુલક્ષીને આપણે થોડું પ્રેક્ટિકલ બનાવીએ તો આપણને વધુ અધ્યાત્મના લાભનું કારણ થાય. અહીંયા આપણે 3જા શ્લોકના અંતે કે જેમાં આચાર્ય ભગવંતે એમ કીધું હતું કે વ્રતો કરવાથી, વ્રત લેવાથી આત્મલક્ષ્ય સ્વર્ગમાં જવાય છે અને વ્રત ન કરવાથી નરકમાં જવાય છે. તો શિષ્યએ પ્રશ્ન કર્યો કે ગુરુજી, જો વ્રત લેવાથી સ્વર્ગમાં જવાતું હોય અને સ્વર્ગ તો જાણીતી વસ્તુ છે, તો પછી મારે બીજું કરવાની કઈ શું જરૂર? શા માટે મારે મોક્ષનો પુરુષાર્થ કરવો પડે? એવો એણે એક પ્રશ્ન કર્યો. કારણ કે સ્વર્ગનું નામ સાંભળીને સામાન્ય માણસોને મનમાં ગલગલિયા થાય. કારણ કે સ્વર્ગ અને દેવલોક વિશે આપણે બધાએ ઘણું જાણેલું, વાંચેલું, સાંભળેલું છે. અને ભારતીય કે ત્યાં ઘણું અપરંપાર સુખ હોય છે, ભૌતિક સુખ, સગવડતા. ભારતીય સંસ્કૃતિના 4 આર્ય સત્યની આપણે વાત કરેલી. પહેલું આર્ય સત્ય કે સર્વજીવ સુખને ઈચ્છે છે. બીજું આર્ય સત્ય કે તેમ છતાં સર્વાધિક જીવો એકાંતે દુઃખી છે. ત્રીજું આર્ય સત્ય કે તે દુઃખ દૂર થઈ શકે છે. અને ચોથું આર્ય સત્ય કે તે દુઃખ દૂર કરવાના ઉપાય છે. તો સર્વજીવ સુખના અભિલાષી છે. પ્રોબ્લેમ એ છે કે જીવને સુખની વ્યાખ્યાની ખબર નથી કે સુખ કોને કહેવું, અને ખોટી સમજણ હોવાથી એના ઉપાય પણ ખોટા થાય છે, અને ખોટી સમજણ અને ખોટા ઉપાયને લીધે એનું પરિણામ પણ ખોટું આવે છે. ઈચ્છિત પરિણામ નથી આવતું, સુખને બદલે એને દુઃખ મળે છે. એટલે શિષ્ય પ્રશ્ન પૂછે છે 3જા સવાલના અંતે, શ્લોકના અંતે, કે ગુરુજી, જો મને આવી રીતે સ્વર્ગ મળતું હોય વ્રતો કરવાથી, વ્રત સમિતિ વગેરે બધું કરવાથી, તો પછી મારે મોક્ષનો પુરુષાર્થ શું કામ કરવો પડે? કારણ કે એમાં તો ઘણું બધું કામ છે. શ્લોકમાં બધું આવ્યું હતું કે મારા દ્રવ્યની બધી મારી પાત્રતા પ્રગટાવવી પડે. આ ક્ષેત્રકાળમાં તીર્થંકર કે મોક્ષ નથી, એટલે મારે ઓછામાં ઓછો બીજો એક ભાવ તો કરવો જ પડે, અને કદાચ ઘણા ભાવ કરવા પડે. અને મોક્ષનો પુરુષાર્થ તો દુસાધ્ય અને દુરાધ્ય છે એવું શિષ્ય કહે છે. ખરેખર તો એવું નથી. એ કહે છે કે એના કરતા હું શોર્ટકટ ન લઉં કે ખાલી વ્રતો લઉં, કોઈ પણ જાતનું વ્રત લે, જપ તપ વ્રત કે કાંઈ પણ,
અને પછી એમાં મને સ્વર્ગ મળે એટલે સ્વર્ગનું સુખ હું જલસા કરું ઘણા લાંબા સમય સુધી. તો આચાર્ય ભગવાન સમજાવે છે કે ના ભાઈ, એવું નથી. સાંભળ, જો આચાર્યની પૂજ્યપાદ સ્વામીની એક શૈલી બીજી એવી છે કે શિષ્ય ગમે તે પ્રશ્ન પૂછે તેને શાંતિથી સાંભળે, સાંભળ્યા પછી એને સીધો એનું ખોટું હોય તો પણ એને તોડી ન પાડે, એ ખોટો છે એમ ન કે, એનું શાંતિથી સાંભળીને એમ કે તારી અપેક્ષાએ હું તારી વાત સમજુ છું કે તું શું કહેવા માંગે છે, પણ વસ્તુ સ્થિતિ આ પ્રમાણે છે, એમ બહુ વાત્સલ્ય ભાવે સારી રીતે કલ્યાણકારી અને છતાં સત્ય હોય સમજાવે છે, જેથી શિષ્યનું કલ્યાણ થાય. અને શિષ્યનો પ્રશ્ન એમ હતો કે હું મોક્ષના લાંબા અઘરા એવા પુરુષાર્થને બદલે ખાલી વ્રતનો પુરુષાર્થ કરીને સ્વર્ગે કેમ ન જવું? તો આચાર્ય કહે છે કે જો ભાઈ, અને એ આપણો ચોથો શ્લોક હતો કે ચોથા શ્લોકની અંદર આચાર્ય ભગવત એમ કે છે કે યત્ર ભાવ શિવમ દત્તે દ્યહુ કિયત દુર્વર્તિની યો નયત્યાશુ ગવ્યુતિમ ક્રોશાર્ધે કિમ સિદ્ધતિ. એટલે કે આચાર્ય એમ કહે છે કે જે પુરુષાર્થ તું મોક્ષ માટેનો કરે છે એ જ પુરુષાર્થથી તને સ્વર્ગ પણ મળવાનું છે, તો તું શું કામ સ્વર્ગની ચિંતા કરે છે? પછી દ્રષ્ટાંત આપે છે બીજી લીટીમાં. આ પહેલી દ્રષ્ટિમાં સિદ્ધાંત આપ્યો કે જે પુરુષાર્થથી મોક્ષનો પુરુષાર્થ છે એ પુરુષાર્થથી તને મુક્તિ તો મળશે, પણ વચલા માઇલસ્ટોન તરીકે તને ભુક્તિ પણ મળશે. ભુક્તિ એટલે સંસારના ભોગ ઉપભોગ, એ પણ તને મળશે. આ સિદ્ધાંત કીધો. કારણ કે મોક્ષનો પુરુષાર્થ છે એ શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ, વિતરાગ ભાવ, રત્નત્રય ભાવ, આત્મભાવથી મળે. અને જ્યારે જીવ એમાં બધો વખત ન રહી શકે અને શુભમાં જાય ત્યારે એને શુભના કારણે એને આ ભુક્તિ મળે, એટલે કે સ્વર્ગ કે કઈ બધી સુખ સગવડ મળે સંસારની. અને પછી દ્રષ્ટાંત આપે છે કે યો નયત્યાશુ ગવ્યુતિમ ક્રોશાર્ધે કિંસ સિદ્ધતિ, કે જે માણસ 20 પાઉન્ડનું એમ કે વજન લઈને 4 માઇલ જઈ શકતો હોય ઝડપથી, એને એટલો 4 માઇલને બદલે 1 માઇલ જવામાં શું તકલીફ છે? અથવા તો મોક્ષનો પુરુષાર્થ કરનારાને સ્વર્ગની પ્રાપ્તિ કે દુર્લભ નથી, અઘરી નથી, પણ આચાર્ય ભગવંતનું કહેવાનું એમ છે કે તું એકલા સ્વર્ગની પ્રાપ્તિ ઉપર તારું લક્ષ્ય ન રાખ, તારું લક્ષ્ય તારા આત્માની શુદ્ધિ સિદ્ધિ ઉપર રાખ, મોક્ષ ઉપર રાખ, મુક્તિ ઉપર રાખ. કારણ કે જે સ્વર્ગ છે એ તો સંસાર છે, 4 ગતિમાંની એક ગતિ છે દેવલોક, દેવગતિ. એટલે એમ તું કરીશ તો તું અટકી પડીશ, તારો પુરુષાર્થ નહીં થાય. એટલે આચાર્ય ભગવાન ત્યાં બરાબર એને સમજાવ્યું કે તારે સ્વર્ગમાં જવું છે, તું જઈ શકીશ, પણ તું સ્વર્ગના લક્ષ્ય ન લે, સ્વર્ગનું લક્ષ્ય ન રાખ. તારો પુરુષાર્થ તો આત્મલક્ષ્ય, આત્માની શુદ્ધિ સિદ્ધિ માટે જ છે. જો અહીંયા આપણે એક વસ્તુ જરાક ઘણી વખત લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આ પંચમ અવસર્પિણી કાળમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં જે આપણે છીએ, દક્ષિણ ભરત ક્ષેત્રમાં, ત્યાં આપણે તીર્થંકર નથી, 10 અછેરા છે, ક્ષાયિક સંકિત નથી, આ કાળમાંથી સીધા મોક્ષે નથી જવાતો, પણ મહાવિદ્ય ક્ષેત્રમાંથી જવાય છે. ત્યાં તો સદાકાળ ચોથો આરો હોય છે, ત્યાં હંમેશા તીર્થંકરો હોય છે, ઓછામાં ઓછા 20, વધુમાં વધુ 160 5 મહાવિદ્ય ક્ષેત્રમાં. તો અમે આવતા ભાવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને સિમંદર સ્વામી પાસે દીક્ષા લઈને ત્યાંથી મોક્ષે જશું. તમારા કોબાના ગુરુદેવ પૂજ્ય શ્રી આત્માનંદજી સમજાતા હતા કે ભાઈ તારો ભાવ તો સારો છે, પણ એમાં 3 પ્રોબ્લેમ આવશે, તું સમજ બરાબર તારા કલ્યાણ માટે. પહેલું કે તું શું ઈચ્છી રહ્યો છો કે મહાવિદ્ય ક્ષેત્રમાં તને મનુષ્ય ભાવ મળે, એટલે તું મનુષ્ય ગતિ ઈચ્છી રહ્યો છો, એટલે તારું લક્ષ્ય આખું 4 ગતિ ઉપર આવી ગયું, સંસાર ઉપર. તારું લક્ષ્ય તો મોક્ષનું હોવું જોઈએ, શુદ્ધ આત્માનું હોવું જોઈએ. એટલે પહેલું એ બરાબર નથી. બીજું કીધું કે ત્યાં જવા માટેના પણ કારણોના પાત્રતા હોય. જો 4 ગતિ છે સંસારની, મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંચ એટલે પશુ પક્ષીની ગતિ, અને નરક ગતિ. 4 ગતિમાં જવાના 4 કારણો શાસ્ત્રકારોએ આપ્યા છે. જેમ કે નરકમાં જવાના 4 કારણો કયા છે? તો કે શિકાર, માંસાહાર, સંઘની પંચેન્દ્રિયનો વધ અને મહા આરંભ પરિગ્રહ.
આ કરવાથી જીવ નરકમાં જાય નિયમથી. તો એ રીતે તિર્યંકમાં જવા માટે મુખ્યપણે માયા કીધી, દેવમાં જવા માટે બધા વ્રતો કીધા. એમ મનુષ્યમાં જવા માટેના 4 કારણો એ કીધા શાસ્ત્રકારોએ. એક તો સરળતા, જીવની સરળતા હોવી જોઈએ. બીજું અલ્પ આરંભ. ત્રીજું અલ્પ પરિગ્રહ. અને ચોથું એક વ્રત, એટલે કે જપ તપ વ્રત વગેરે ધર્મ અનુષ્ઠાનો બધા. તો આ પાત્રતા તું પેલા પ્રગટાવ, પછી તું અહીંયા જવાની વાત કર. કોઈ હાઈસ્કૂલના 8મા 9મા ધોરણમાં આવે કે મારે ડોક્ટર થવું છે કે એન્જિનિયર વકીલ કે સીએ થવું છે, તો વાત કરે છે ઠીક છે, પણ એ તો જો એની પાછળ સમજીને પુરુષાર્થ કરીને પાત્રતા ન પ્રગટાવે એ તો શીખ ચલ્લીની વાત થઈ ગઈ. આંધળું ક્યાં થઈ ગયા? શીખ ચલ્લીની વાતની તો બધાને ખબર છે કે કામ વગરનો જુવાન માણસ હતો, પછી એને કામ મળ્યું કે ભાઈ તું આ છાશની મટકું છે તું લઈ જા અને તને હું 50-100 રૂપિયા આપીશ. એટલો રાજી થઈ ગયો અને પછી વિચાર કરે છે કે આટલું કામ કરવાના મને 50 રૂપિયા મળે છે, હું દિવસના 10 વખત કરું તો 500 રૂપિયા મળે, અને રોજ કરું તો ઘણું થાય, પછી હું પૈસા ભેગા થશે, પછી હું દુકાન કરીશ, ઘર લઈશ અને હું સુખી થઈશ. અને પછી મને કોઈ કન્યાના મા બાપ મને પૂછવા આવશે, હું એક કુંવારો છું એટલે, અને એ વખતે હું માથું ધૂણાવીને ના પાડીશ. એમ માથું ધૂણાવ્યું, માટકું પડી ગયું અને બધી એની લીલાનો અંત આવી ગયો. એટલે શેખ ચલ્લીની વાત આપણે બધા જાણીએ છીએ. એમ જીવ જો એમ કે ના અમે તો હું આવતા ભાવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે જઈને દીક્ષા લઈને ત્યાંથી મોક્ષે જઈશ, તો પછી એની જો પાત્રતા ન પ્રગટાવે, એ સમજે નહીં, તો શેખ ચલ્લીની જેવું થઈ જશે. આપણે વાત એ ચાલી રહી હતી કે આવું કહેવાની અંદર 3 પ્રોબ્લેમ થાય. પહેલો પ્રોબ્લેમ એને એમ કીધું કે ભાઈ તું સંસાર જ ઈચ્છી રહ્યો છો. બીજો પ્રોબ્લેમ એમ કીધો કે એના માટે તારે પાત્રતા પ્રગટાવવી પડે મનુષ્યપણા માટે, ત્યાં જવા માટે. અને ત્રીજું કીધું કે આપણે અનંતકાળ અનંત ભાવ કર્યા મેં ને તમે, અને એ બધાના સંસ્કાર, આપણા કર્મો રૂપી સંસ્કાર આપણા આત્મા ઉપર પડેલા છે. એટલે જ ઘણી વખત 5 વર્ષનું બાળક ઉપાસ રહે, મંદિરે દેરાસરે જાય અને કેટલું સરસ કરે છે. અને ઘણી વખત કોઈ બાળક નાનપણથી 2 વર્ષનું હોય તો કેટલું કજિયાળું અને તોફાની હોય છે. આગળના પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાંય, એમ આત્મસિદ્ધિમાં કીધું. તો ભાઈ ગુરુજી કહે છે કે જે આવું કહે છે કે ભાઈ મારે હું આવતા વર્ષે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશ, એને એમ કહે છે કે તું પેલા સંસ્કાર પાડ. અહીંયા તારા ધર્મ કરવાના ઠેકાણા નથી, અને તું ત્યાં જઈને દીક્ષા લઈને મોક્ષ જવાની વાત કરે છે, એ તો કેવળ કલ્પના છે તારી, મૃગજળ જેવું છે. એટલે તું અહીંયા ધર્મકરણી કર, બધી એવા સંસ્કાર પાડ, તારા ભાવને ઉલ્લસિત કર, ઉન્નત કર, તારી ભાવ દશા ઉન્નત કર, અને તારી પાત્રતા પ્રગટ કર. અને એ પ્રમાણે કરીશ તો તારી ભાવના કદાચ પૂરી થશે, પણ લક્ષ્ય તો મોક્ષનો જ રાખ અને પુરુષાર્થ આવો રાખ તો થઈ જશે. તો આજે આપણે 4થા શ્લોકની થોડીક વાતો કરી. શું વાત કરી કે શિષ્યએ શંકા કરી હતી કે મારે શું કામ મોક્ષની બધી કડાકૂટ કરવી પડે, હું ખાલી વ્રતો અને થોડુંક જપ તપ ક્રિયા કરીને સ્વર્ગમાં જઈને જલસા ન કરું. તો આચાર્ય ભગવંતે સમજાવ્યું કે તારું મોક્ષ સ્વર્ગનો ભાવ કે ખરાબ કે ખોટો નથી, પણ તું લક્ષ્ય એનું ન રાખ, તારું લક્ષ્ય આત્મા મોક્ષનું રાખ, આત્મલક્ષ્ય. આપણી સાધનામાં શું લાગુ પડે છે, કેવી રીતે આપણે આપણી સાધનામાં ઘટાડવું? તો આપણી સાધનામાં એમ કહે છે કે આપણે ઘણી વખત એવું બધું ઈચ્છતા હોઈએ છીએ, નોકરી ધંધાનું, કુટુંબ કબીલાનું, તબિયતનું, કોઈ રોગચાળાનું, કંઈ પણ આપત્તિ આવે તો આપણું લક્ષ્ય એના ઉપર થઈ જાય છે. પણ આપણે લક્ષ્ય તો હંમેશા મોક્ષનું, મુક્તિનું, આપણા આત્માની શુદ્ધિ ને સિદ્ધિનું રાખવું, આપણી શ્રદ્ધામાં આપણું લક્ષ્ય. અને પુરુષાર્થ પછી જે પ્રમાણે કરવો પડે કરવાનો. એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં 4 પુરુષાર્થમાં ક્રમ એવો કીધો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મને પાયામાં રાખ્યો, પહેલો રાખ્યો, પછી કામ એટલે બધી ઈચ્છાઓની પૂર્તિ, અર્થ એટલે એના માટેના બધા સાધનો સગવડ, અને મોક્ષ એટલે અંતિમ લક્ષ્ય. તો ધર્મપૂર્વક કામ કરવું, કામ એટલે ઈચ્છાઓ કરવી ધર્મને સાથે રાખીને, અને ધર્મપૂર્વક અર્થની આપણે પ્રવૃત્તિ કરવી. તો આપણી સાધનામાં અહીંયા આચાર્ય ભગવંત એ સમજાવે છે, અને આપણે સમજીએ અને ઉતારીએ કે આપણે લક્ષ્ય હંમેશા મોક્ષનું રાખવું,
આપણા આત્માની શુદ્ધિ સિદ્ધિનો. અને કોઈ નાની અને જો આપણો આત્મલક્ષ્ય આપણે ધર્મક્રિયા કરીશું તો ચોક્કસ એવું ઉત્તમ પુણ્ય બંધાશે કે સ્વર્ગ આદિ કીધું છે, મોક્ષ સહેજે સહેજે આવશે. પછી સ્વર્ગ ઉપર દેવલોકમાં સ્વર્ગ હોય કે અહીંયા આપણા મનુષ્ય લોકની અંદર કોઈ ચક્રવર્તી હોય, રાજા મહારાજા હોય, કોઈ નગર શેઠ હોય કે વગેરે વગેરે, એમ જે કંઈ બધું સહેજે સહેજે આવી મળશે. પણ ન માગે દોડતું આવે. અરે પ્રારબ્ધ ઘેલું રહે છે તે તો દૂર ને દૂર, પણ ન માગે દોડતું આવે. એટલે કે એના લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. લક્ષ્ય તો આત્માનું રાખીએ તો આપણને એવું સૌ ઉત્તમ પુણ્ય બંધાય, જેથી કરીને આપણા અશુભ કર્મો અને પાપ દૂર થઈ જાય, નવા બંધાય નહીં, જૂનાનું સંક્રમણ થઈ જાય અથવા નિર્જરા થઈ જાય, અને આપણા આત્મા પર એવા સંસ્કાર પડે એ આપણી સાધનાની અંદર આપણે ઉતારી શકીએ. તો આ ચોથા વ્રતનું ચોથા શ્લોકનું આપણે રિવ્યુ કર્યું. હવે આપણે 5મો શ્લોક લઈએ. મહેન્દ્રભાઈ, તમે 5મા જાવ પર એક પ્રશ્ન લેશો મહેન્દ્રભાઈ નો? બોલો મહેન્દ્રભાઈ બોલો, મોટાભાઈ બોલો, શું લેવું છે? મહેન્દ્રભાઈ નો પ્રશ્ન છે. ઓકે, મહેન્દ્રભાઈ પ્રશ્ન નથી, આપની આજ્ઞા હોય તો એક સ્ટેટમેન્ટ છે. બોલો. હમણાં આપણે વાત કરી ને મહાવિદ્ય ક્ષેત્રની, તો એમાં અમારે એક સિમંદર સ્વામીનું ચૈત્યવંદનમાં આવે છે, સહેલ સંગ છંડી કરી ચારિત્ર લઈશું, પાય તુમારા સેવીને શિવ રમણી વરીશું. એટલે તમારી જેમ જ ગિરીશભાઈ સ્વાધ્યાયમાં કીધું હતું કે અહીંયા જ ચારિત્ર લે ને પછી તને સાચી વાત. એટલે એમાં ભાવના એવી ભાવીશ કે તમારે ત્યાં આવીને તમારા ચરણમાં ચારિત્ર લઈશું. એટલે બરાબર, બહુ સરસ તમારી પૂર્તિ કરી તમે. થેન્ક યુ મહેન્દ્રભાઈ શાહ. પણ આમાં સમજવાનું એ ફરીથી સમજી લે કે એક બાજુથી આપણે એમ કહીએ કે ભાઈ તું અહીંયા કર ને ત્યાંનું શું વિચારે છે, અથવા તું મોક્ષનું કે આત્માનું લક્ષ્ય રાખ, ને બીજી બાજુથી પૂજામાં આવા બધી વાતો આવે, તો બંને વસ્તુ સુસંગત છે. પૂજામાં આવે છે ભાવના રૂપે છે. જેમ સ્કૂલની અંદર 9મા ધોરણમાં કોઈ વિદ્યાર્થી હોય, તેને ડોક્ટર થવું હોય કે વકીલ, એન્જિનિયર કે સીએ થવું હોય તો ભાવના ભાવે, એમાં કાંઈ ખોટું નથી. પણ એમાં અટકી ન પડે, વર્તમાન પુરુષાર્થ ચાલુ રાખે અને ત્યાં એને જે થવું છે એની તપાસ કરે, એની પાત્રતા માટેની તૈયારી કરે અને વધુ હાર્ડવર્ક કરે તો ચોક્કસ કાંઈ ખોટું નથી. બસ એ જ અહીંયા વસ્તુ છે. બહુ સરસ કીધું મહેન્દ્રભાઈ. હવે આપણે 5મા શ્લોક ઉપર જઈએ એ પહેલા શિષ્ય હંમેશા શ્લોકના અંતે એક આશંકા રજૂ કરે છે અથવા જિજ્ઞાસા. એ ચોથા વ્રતની અંદર એને કીધું, તો અહીંયા એમ કહે છે કે ચોથા વ્રતની અંદર કે ભાઈ જો મને આવી રીતે મોક્ષનું સુખ મળી જતું હોય, ભુક્તિ ને મુક્તિ, અને આપણી વખતે વાત કરેલી ગયા વખતે કે વિક્રમની 9મી સદીમાં જીનસેન આચાર્ય અને શિષ્ય ગુણભદ્રાચાર્ય થઈ ગયા. એમને આત્માનું શાસ્ત્ર રચ્યું છે 270 શ્લોક પ્રમાણે. બધી આત્મા અને એના મોક્ષના ઉપાયને બહુ અતિ સુંદર છે અને અમારા કુબામા સાહેબજીને બહુ પ્રિય હતું. અને એ પછી 100 વર્ષ પછી 10મી સદીની અંદર એમ કે નાગસેન આચાર્યના શિષ્ય હતા, એમને પણ રામસેન આચાર્ય એમને એમને તત્વનું શાસન લખ્યું 259 શ્લોક પ્રમાણે. એની અંદર 196 અને 197 બે શ્લોક હતા. આપણે ગઈ વખતે શ્લોક આખા લીધા હતા. અત્યારે મારે તો એટલું જ એનો રેફરન્સ આપવો છે. 196મા શ્લોકમાં રામસેન આચાર્ય 9મી સદીમાં 10મી સદીમાં તત્વનું શાસનમાં એવું કીધું કે આત્મલક્ષ્ય ધ્યાન કરવાથી, આત્મભાવમાં રહેવાથી, વિતરાગ ભાવ ખેળવવાથી, રત્નત્રયના ભાવ રાખવાથી, વિતરાગતાથી આપણને મુક્તિ અને ભુક્તિ બંને મળે છે. અને પછી 197મા શ્લોકમાં વાત કરે છે કે મુક્તિ કોને મળે છે અને ભુક્તિ કોને મળે છે. તો જે ચરમ શરીરી તદ્ભવ મોક્ષકામી અને તરત મુક્તિ મળે છે, અને બીજા બધા જે જીવો એને અપેક્ષાએ નિર્જરા થાય અને અપેક્ષાએ જે બાકીના શુભ ભાવ એની અંદર એને બધું સ્વર્ગ કે આદિની બધીને પ્રાપ્તિ થાય છે. તો અહીંયા વાત એ ચાલતી હતી કે શિષ્ય હજુ પણ એમ કે છે કે તમે આવું જે કીધું કે ભાઈ અહીંયા મુક્તિ ને ભુક્તિ બંને મળે છે, તો મારે તો ભુક્તિ જ જોઈએ છે, સુખ જ જોઈએ છે સંસારી. તો અહીંયા એમ કે છે કે
સ્વર્ગ ઈ તમે આચાર્ય ભગવાન સ્વર્ગની ઘણી વાત કરી. ત્રીજા શ્લોકમાં એમ કીધું કે વરમ વ્રતે પદમ દૈવમ, કે વ્રત કરવાથી દેવ પદની એટલે કે દેવલોકને એટલે કે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તમે અહીંયા ચોથા શ્લોકની અંદર એવું કીધું કે યત્ર ભાવ શિવમ દત્તે દ્યૌ એટલે સ્વર્ગલોક, દેવલોક, દ્યૌ કિયત દૂરવર્તી નહીં, કે તમે જો આત્મભાવે આટલી આરાધના કરો છો તો સ્વર્ગ ક્યાં દૂર હતું. તો તમે 2 શ્લોક, હવે શિષ્ય કહે છે કે ગુરુજી તમે 2 શ્લોક નંબર 3 અને નંબર 4 ની અંદર સ્વર્ગની વાત કરી. અને સ્વર્ગ તો બધા ભારતીય સંસ્કૃતિમાં નાના બાળકથી માંડીને બધાને સ્વર્ગ તો બહુ પ્રિય છે, કારણ કે સંસારિક સુખ અહીંયા અમર્યાદિત હોય છે, આપણી કલ્પના બહારનું. આપણે એની વાત થોડી કરવાના છે. તો મને એ કહો કે સ્વર્ગનું સુખ કેવું છે. તમે સ્વર્ગ સ્વર્ગ કીધા કરો છો, સ્વર્ગ કહો કે દેવલોક કહો, બંને વસ્તુ એક જ છે. દેવલોક એટલે કે જેમાં દેવો વસે છે એ લોક, અને સ્વર્ગ એટલે એનું નામ સ્વર્ગ આપ્યું છે, બંનેમાં કઈ ફેર નથી. તો આપણે 5મો શ્લોક પ્રદીપભાઈ આપણને પ્રોજેક્ટ કરશે, એ જોઈને આપણે થોડીક એની વાત કરીશું. તો 5મા શ્લોકમાં સ્વર્ગના સુખના 4 લક્ષણો આપે છે. જો પેલા હું શ્લોક બોલું છું. આ દેખાય છે? હા, બરાબર, બહુ સરસ દેખાય છે. બીજા બધાની મને ખબર નથી. બરોબર. ઓકે. 5મો શ્લોક છે ઇષ્ટોપદેશનો. ઋષિકજમનાતંકમ દીર્ઘકાલોપલાલિતમ નાકે નાકૌ કસામ સૌખ્યમ નાકે નાકૌ કસામિવ. ફરીથી. ઋષિકજમનાતંકમ દીર્ઘકાલોપલાલિતમ નાકે નાકૌ કસામ સૌખ્યમ નાકે નાકૌ કસામિવ. ઋષિક એટલે ઇન્દ્રિય, જ એટલે ઉત્પન્ન થતું, જન્મતું. ઋષિક જ એટલે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતું, ઇન્દ્રિયોથી મળતું. આ સ્વર્ગના સુખના 4 લક્ષણો માણનું પહેલું લક્ષણ. શું કેવું સુખ છે કે ઋષિક જ એટલે કે ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલું, એટલે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દથી, જે આપણી 5 ઇન્દ્રિયો છે. પછી બીજો શબ્દ છે અનાતંકમ. ઋષિકજમ ખોડોમાં અનાતંકમ, અન આતંકમ, કે જ્યાં આતંક નથી. હવે આપણને આતંકની ખબર તો આથી 25 વર્ષ પહેલા નહોતી, પણ અત્યારે તો ખબર છે, કારણ કે આતંકવાદીનો પડછાયો આખી દુનિયા પર પડી રહ્યો છે. 2001માં તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર તો એમણે તો તરખાટ મચાવી દીધો હતો. પણ આતંકનો અર્થ શું થાય? આતંકનો અર્થ એમ થાય કે જ્યારે આપણે સુખ ભોગવતા હોય, સંસારી સુખની જ વાત છે બધી, એનું ભોગવતા હોય ત્યારે આપણને ઘણા બધા વિકલ્પ આવે કે મારું સુખ ઓછું થઈ જશે તો, મારું સુખ ખૂટી જશે તો, મારું સુખ કોઈ છીનવી લેશે તો, મારું સુખ માં કોઈ વિઘ્ન આવશે તો. એવો જે ભય છે, એવો જે ત્રાસ છે, એવો જે ડર છે, એનું નામ આતંક. તો સ્વર્ગનું સુખ કેવું છે? અન આતંકમ, એટલે કે એની સ્વર્ગના સુખમાં કોઈ વિઘ્ન નથી, કોઈ ત્રાસ નથી, એ સુખ ઓછું થવાની કોઈ વાત નથી, એ સુખ છીનવી લેવાની કોઈ વાત નથી. આ બીજું લક્ષણ. શું વાત ચાલી રહી છે? સ્વર્ગના સુખની. શિષ્યનો પ્રશ્ન છે કે સ્વર્ગનું સુખ કેવું છે? તો આ 4 લક્ષણો કે છે, 2 પૂરા થયા, કે ઇન્દ્રિયજન્ય છે અને આતંક, ત્રાસ, ભય, ડર વિનાનું છે. ત્રીજું લક્ષણ દીર્ઘકાલ ઉપલાલિતમ. દીર્ઘકાલ લાંબો કાળ, સાગરોપમ સુધીનો. આપણે હમણાં એની વાત કરીશું, વિશેષાર્થ લઈશું ત્યારે. પણ લાંબો સમય રહેવું છે, કરોડો કરોડો અબજો વર્ષ સુધીનો. અને ઉપલાલિતમ, કે જ્યાં એની સેવા કરવામાં આવે છે અને બધું મળી રહે છે, બીજા સામાન્ય દેવો, દેવદેવીઓ હોય, અથવા તો દૂધ પાણી માંગતા દૂધ હાજર થાય, એવી બધું, એવું એને ભોગ ઉપભોગ મળી રહે છે એવું. આ ત્રીજું લક્ષણ. અને ચોથું લક્ષણ નાકે નાકૌ કસામ સૌખ્યમ. નાકે એટલે સ્વર્ગમાં, નાકૌ કસામ એટલે સ્વર્ગમાં રહેનારા દેવો, સૌખ્યમ એટલે સુખ, કે સ્વર્ગમાં રહેનારા દેવોનું સુખ કેવું છે? તો હવે કહે છે કે નાકે નાકૌ કસામ ઈવ, કે સ્વર્ગમાં રહેતા દેવોનું સુખ સ્વર્ગમાં રહેતા દેવો જેવું જ છે. એટલે કે એની ઉપમા આપી શકાય એવું નથી, અનુપમ છે. એટલે 4 લક્ષણો કીધા. આપણે એનો પછી વિશેષાર્થ હમણાં લઈશું. પહેલા આપણે એનો ગુજરાતી પદ્યાનુવાદ જોઈને પછી આપણે આ સ્લાઇડ જતી કરીશું.
અહીંયા કે છે કે ઇન્દ્રિયજન્ય નિરામયી દીર્ઘકાલ તક ભોગ્ય ભોગે સુરગણ સ્વર્ગમાં સૌખ્ય સુરોને યોગ્ય. કે ઇન્દ્રિયજન્ય છે, નિરામયી એટલે એને કોઈ ત્રાસ કે દુઃખ કે વિઘ્ન નથી, દીર્ઘકાળ સુધી ભોગવી શકાય છે, અને ભોગે સુરગણ સ્વર્ગમાં કેવું સૌખ્ય સુરોને યોગ્ય, એટલે કે સૌખ્ય એટલે સુખ, દેવોને યોગ્ય સુખ દેવો સ્વર્ગમાં ભોગવે છે. ચાલો હવે આપણે આ જવા દઈએ આ સ્લાઇડ, અને હવે આપણે એનો થોડો વિશેષ અર્થ લઈએ. ચારે ચાર લક્ષણો આપણને કયા લક્ષણો? શિષ્યનો પ્રશ્ન હતો કે ગુરુજી, એ પ્રભુ ગુરુ ભગવાન, કે સ્વર્ગનું સુખ કેવું હોય છે? તો સમજાય છે કે ઇન્દ્રિયજન્ય એટલે કે ઇન્દ્રિયાતીત નથી. જો અમુક સુખ ઇન્દ્રિયાતીત હોય, જે આત્મામાંથી આવતું હોય, પણ આ તો પર લક્ષ્ય છે, ઇન્દ્રિયના લક્ષ્ય છે. એટલે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ વાળું એને એના વિષયો મળે ત્યારે એમાંથી ભોગવે. એટલે જુઓ, સ્વર્ગની અંદર કોઈ અત્તરના કોઈ ફુવારા હોય, ફૂલોના બગીચા હોય, ઠંડી હવા હોય, બધું આપણી ઇન્દ્રિયોને ગમે, સુવાળું લાગે, ઠંડુ સરસ લાગે, અથવા તો એના ભોગ પણ એવા હોય, બધું સુવા ઉઠવાનું, પહેરવા ઓઢવાનું, આવવા જવાનું, હરવા ફરવાનું, ખાવા પીવાનું, પણ પાંચેય ઇન્દ્રિયોને આધીન, પાંચે ઇન્દ્રિયોથી સુખ અનુભવે છે. ઇન્દ્રિયજન્ય છે એટલે કે પરાધીન છે ઇન્દ્રિયોને, અને ઇન્દ્રિયોના વિષયોને પરાધીનતા છે એમાં, અને એ પરતંત્ર છે. ચાલો એ આપણે વિશેષ આવતા શ્લોકમાં લેવાના છે, છઠ્ઠા. તો ઇન્દ્રિયજન્ય સુખ કીધું એમ કે, અને પછી સ્વર્ગનું સુખ કેવું કીધું? તો કે આતંક વિનાનો, કોઈ પણ જાતના ભય વિનાનો. જો સંસારની અંદર આપણી પાસે બે પૈસા આવ્યા હોય તો આપણને કેવી રીતે વધારવું, સાચવું, ઓછો ટેક્સ ભરવું, ક્યાં મૂકવું, કઈ બેંકમાં મૂકવું, ક્યાં રોકવું, કંઈક ને કંઈક વિકલ્પો શરૂ થઈ ગયા. એવી રીતે દરેક પ્રકારનો સંસારની અંદર 8 પ્રકારના એવા બધી વસ્તુઓ છે કે જેને લીધે જીવને થોડુંક સાથા વળે છે, એને ગમે છે, મનમાં ગલગલિયા થાય છે, એની મીઠાશ લાગે છે. કયા 8 છે? જ્ઞાનમ, પૂજા, કુલમ, જાતિ, બલમ, રિદ્ધિ, તપો, વપુ. જ્ઞાન એનું કંઈ ભણ્યો હોય થોડું ઘણું, કે જે કંઈ પૂજા આ સત્કાર કરતો હોય, કુળ હોય, ઊંચું કુળ હોય પિતાનો ના માતાનો, પછી ઊંચી જાતિ હોય પિતાની, એવી રીતે. અને બલમ, પોતાનું શરીરનું બળ હોય અથવા તો બીજું કોઈ બળ હોય, બલમ, રિદ્ધિ સિદ્ધિ હોય, તપ કરતો હોય, અને વપુ એટલે શરીરની સુંદરતા હોય. એટલે સંસારની અંદર, અને અંદર તમે બીજું જો ઉમેરી દો તો એટલે ભરતું હરતી થઈ ગયા, જેને આપણે ભરથરી કહે છે. મહાયોગી ભરતું હરતી થઈ ગયા. અને એનું કથા બધાને ખબર છે. એને રાણી પિંગલા ઉપર બહુ પ્રેમ હતો, અને એક દિવસ કોઈ પ્રજાજનની પાસે અમૃત ફળ આવ્યું, કોઈ દેવે આપ્યું, તો એને થયું કે હું રાજાને આપું તો સારું, કારણ કે ભર્તુહરી રાજા બહુ લોકપ્રિય હતા અને બહુ પરોપકારી હતા, સારા હતા. એટલે એ પેલો પ્રજાજન ભર દરબારમાં રાજાને એ ભેટ ધરે છે. રાજા બહુ રાજી થયા, એને સિરપાવ આપ્યો ભરથરીએ, અને પછી ભરથરીએ એની પોતાની પ્રિય રાણી પિંગલાને આપ્યું. પિંગલાને પ્રેમ હતો અશ્વપાલકની સાથે, એટલે એને એના પ્રેમીને આપ્યું અશ્વપાલકને. અશ્વપાલક તો ગણિકાને ત્યાં જતો હતો, એટલે એને ગણિકાને ફળ આપ્યું. અને ગણિકા તો થોડી ડાહી હતી, એટલે એનો આપણે એના ધંધાની વાત નથી કરી, પણ એને સમજણ વાળી હતી. એટલે એને થયું કે આવું અમૃત ફળ તો રાજાને જ અપાય, કે રાજા લાંબા વખત રહે અને પ્રજાનું કલ્યાણ કરે. એટલે એને પાછું બીજે દિવસે સભામાં જઈને પાછું રાજાને આપ્યું, ભરથરી રાજાને, ભર્તુહરીને. હવે ભર્તુહરી ચોંકી ગયા કે આ ફળ તો મેં મારી રાણીને આપ્યું, તો અહીંયા ક્યાંથી આવ્યું? અને પછી એને તરત જ બધી સાચી વસ્તુની ખબર પડી, અને ખબર પડી એટલે આખો એનો વૈરાગી આવ્યો. એક ક્ષણમાં બધું છોડી દીધું. રાજપાટનો ત્યાગ કીધો ને તજી દીધો પરિવાર, એવું કે છે, એવું એને કર્યું. અથવા તો રાજપાટ વૈભવોમાં સુખ નહીં લાગ્યું, દુઃખ રાજપાટ વૈભવોમાં સુખ નહીં લાગ્યું, દુઃખ રૂપ સમજીને તમે બધું ત્યાગ્યું, દુઃખ રૂપ સમજીને તમે બધું ત્યાગ્યું,
તમે દુઃખ માન્યું એમાં અમે સુખ માનીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માગીએ. એ તો ભરત થઈ ગયા, એકદમ સાધુ થઈ ગયા, અને પછી એમણે ખૂબ ધ્યાન કર્યું, તપ કર્યું, અને 2 શાસ્ત્રો લખ્યા, એક વૈરાગ્ય શતક, એક ભર્તુહરિ શતક. તો જે વૈરાગ્ય શતકનો 34મો શ્લોક છે, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી છે એના ભાવના બોધ 33મા પાના ઉપર એ 34મો શ્લોક આપેલો છે. બહુ સરસ શ્લોક છે, આપણી સાધનામાં ઉપયોગી થાય એવો છે. અને શાર્દુલ વિક્રીડિત જે જાણીતો મીઠો રાગ છે એની અંદર એ છે, એટલે આપણે લઈએ કે હું લઉં છું. શું કહે છે અહીંયા? વૈરાગ્ય શતકનો 34મો શ્લોક હું બોલું છું. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ માને દૈન્ય ભયમ બલમ રિપુ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાંતાદ ભયમ સર્વમ વસ્તુ ભયન વિતમ ભુવિ નૃણામ વૈરાગ્ય મે વા ભયમ. એટલે સંસારની જે 9 વસ્તુ છે, ભોગ, કુળ, લક્ષ્મી એટલે માન, બળ, રૂપ, શાસ્ત્ર, અભ્યાસ અમે વિદ્વતા, ગુણો અને કાયા શરીર, એ 9 ઉપર બધા ભય રહેલા છે. કેવા કેવા ભય છે? કાયા અને રોગનો ભય છે, એવી રીતે બધા ભય રહેલા છે. શાસ્ત્ર હોય તો કોઈ વાતમાં મને હરાવી દેશે, રૂપ એવું હોય કોઈ બહેનનું કે તો એના બી કોઈ ભય રહે, કોઈની કુકડી નજર પડશે, પૈસો હોય તો રાજાની દ્રષ્ટિ પડશે તો લઈ લેશે, એમ ખૂબ એને બધા ભય રહેલા છે. એકમાત્ર વૈરાગ્ય અભય છે. વૈરાગ્ય એટલે આપણે આત્મભાવ લેવાનો, વિતરાગ ભાવ. તો અહીંયા વાત કરે છે, તો આપણે જોયું કે સ્વર્ગના સુખમાં પહેલું ઇન્દ્રિયજન્ય કીધું, બીજું આતંક રહિત કીધું. એટલે કે દેવલોકની અંદર કેવું છે, દેવલોકનું આયુષ્ય તો આપણે પછી વાત કરીશું, પણ દેવલોકમાં જન્મનું દુઃખ નથી. આપણે છે 3 પ્રકારના જન્મ છે, ગર્ભજ, અંડજ અને ઉપપાત જન્મ. આપણે બધા ગર્ભ જ છીએ, માતાના ગર્ભમાં 9 મહિના અને 7.5 દિવસ રહીને આવ્યા છે, હું ને તમે. એવી રીતે અંડજ છે, મરઘીનું ઈંડું. અથવા તો ઉપપાત એટલે કે ક્ષણની અંદર જે જન્મે, એટલે નરક અને દેવની અંદર ઉપપાત જન્મ હોય છે. ફૂલોની શૈયામાં દેવો આળસ મળીને ઊભા થાય, અને નાની કૂપી કુંભીની અંદર નરકના જીવો પેદા થાય, ઉપપાત. આપણે એની વાત નથી કરતા. અને અહીંયા તો હજી જો કોઈનું મૃત્યુ થાય, આયુષ્ય કર્મ પૂરું થાય ને હજી તો આપણી આંખો, આપણે રડતા હોય, યાદ કરતા હોય, શોક કરતા હોય, અને આપણી આંખો હજી સુકાણી નથી, ભીની છે. એટલી વારમાં તો 1 સેકન્ડના લાખમાં કરોડમાં ભાગની અંદર ઈ જીવ દેવલોકમાં જન્મ લઈ લે, અને 16 વર્ષનો નવયુવાન કે નવયુવતી આળસ મળીને ઊભો થાય કે ઊભી થાય. આ દેવલોકના, એટલે અહીંયા જન્મનું દુઃખ નથી. આપણે અહીંયા મૃત્યુ છે, કેન્સર હોય કે કોરોના હોય કે બીજું કઈ હોય, તો ત્યાં મૃત્યુનું દુઃખ પણ નથી. એને ખબર પડે 6 મહિના બાકી હોય ત્યારે એની માળા કરમાય, એને કદાચ ન ગમે ને દુઃખ થાય, પણ એ દુઃખ તો એના મોહને લીધે છે. એને કોઈ શારીરિક દુઃખ નથી, મને ને તમને હોઈ શકે અંત સમય એવું. એટલે મૃત્યુનું દુઃખ નથી, ઘડપણ નથી, બિલકુલ ઘડપણ નથી દેવલોકમાં. શરીર એવું ને એવું જ રહે, અને શરીરની અંદર કોઈ રોગ નથી. અને મારણ તમારા શરીરમાં 3.5 કરોડ રોમ છે, અને એક રોમ ઉપર લગભગ 1.25 રોગ છે. એટલે બંનેનો જો ગુણાકાર કરો તો શાસ્ત્રકાર કહે છે કે મારાને તમારા શરીરમાં 5,68,99,584 રોગો પડેલા છે, સંભાવના. પણ દેવોને એવા રોગો નથી, જન્મ નથી, મૃત્યુ નથી, ઘડપણ નથી, કોઈ ભોગ ઉપભોગ, પાણી માંગતા દૂધ મળે એવી રીતના તૈયાર છે. એને ભૂખ નથી લાગતી. જેટલા સાગરોપમનો આયુષ્ય હોય એટલા 1000 વર્ષે એને ક્ષુધાનું થોડુંક થાય તો ઓડકાર આવે, અમૃતનો તો પતી જાય. 3 સાગરોપમનો આયુષ્ય હોય તો 3000 વર્ષે એને એકવાર ભૂખ ક્ષુધાનું યાદ આવે, અને એ વખતે ઓડકાર લે કે એવું તો તરત એનું મટી જાય બધું. કહેવાનું એમ હતું કે બહુ આપણી કલ્પના બહારનું છે, અનુપમ કીધું એટલા માટે. આપણી કલ્પનામાં પણ ના આવી શકે.
આવી રીતે બધું. તો દેવના એટલે અને તો આ બીજું લક્ષણ કીધું. અને ત્રીજું દીર્ઘકાળની અંદર બધી વાત થતી હતી કે આ સુખ કેવું છે. દીર્ઘકાળ 3 પ્રકારના જીવનની લંબાઈ હોય છે. એક જે મનુષ્યને તિર્યંચો છે, આપણે અને અહીંયા ગાય, બકરા, કૂતરા વગેરે, એ બધાના આયુષ્ય કેટલા વર્ષના હોય, અથવા તો 100-200 વર્ષના હોય. 200 નથી હોતા, પણ કોઈ કાચબાના કરચલાના હોય છે, અથવા તો 1000-2000 ના હોય. કેલિફોર્નિયા રેડવુડની અંદર સિક્વોયા અને યોસેમિટીની અંદર જનરલ શર્મન ટ્રી ને બધા હજારો વર્ષ જૂના છે. પણ બધું થઈને 100-200 1000-2000 વર્ષ જૂના આપણા આયુષ્ય આટલા હોય છે. આને ટૂંકો કાળ કહે છે. બીજો થોડોક લાંબો કાળ કહે છે. એ કોને? ભોગ ભૂમિમાં, એટલે પહેલા, બીજા, ત્રીજા આરાની અંદર જે જુગલિયા લોકો છે, યુગલિયા કે જુગલિયા, એમના આયુષ્ય પલ્યોપમના હોય છે. પલ્યોપમ એટલે કરોડો વર્ષો. પલ્લી એટલે કૂવો. કૂવાની જેને ઉપમા આપી છે એવી. તો પલ્યોપમને કેવી રીતે સંખ્યા આપી? તો કે 1 યોજન લાંબો પહોળો ઊંડો કૂવો ખોદ્યો હોય. 1 યોજન એટલે 4 માઇલ અથવા આશરે 6 કિલોમીટર. એ 4 માઇલ કે 6 કિલોમીટર લાંબો પહોળો ઊંડો કૂવો હોય ખાલી. એમાં તરતના જન્મેલા કોઈ બાળકે ઘેટાના જે પાતળા ઝીણા વાળ હોય એ વાળના ટુકડા કરે. એટલા ટુકડા કરે કે એના ફરીથી બીજો ટુકડો થઈ શકે નહીં. એ વાળના ટુકડાથી આખો કૂવો ભરી દે, અને પછી એવું સોલિડ ભરે કે ઉપર ચક્રવર્તીની સેના ચાલે તો અંદર બિલકુલ ખાડો પડે નહીં. એટલા બધા અંદર વાળ સોલિડ ભર્યા હોય. દર 100 વર્ષે વાળનો એક ટુકડો કાઢે. દર 100 વર્ષે, એટલે કરોડો વર્ષો થાય ત્યારે કૂવો ખાલી થાય. અબજો વર્ષો પછી એને એક પલ્યોપમ કે. હવે પલ્યોપમ થી મોટું છે યુનિટ સાગરોપમ, સાગર ઉપમ, જેને સાગરની ઉપમા. કૂવા કરતા સાગર કેટલો બધો મોટો છે? તો એક સાગરોપમ એટલે 10 કરોડી પલ્યોપમ. એટલે પલ્યોપમ પોતે કરોડો અબજો વર્ષનું છે. એવા 10 કરોડ ગુણ્યા કરોડ પલ્યોપમ ત્યારે એક સાગરોપમ થાય. તો દેવાના આયુષ્ય આટલા લાંબા હોય છે, દીર્ઘકાળ સુધી. એની અહીંયા વાત કરે છે. જો સંખ્યાની વાત નીકળી, અત્યારનું વિજ્ઞાન તો 2 જ સંખ્યા શીખવું છે, આપણું આધુનિક વિજ્ઞાન, મોડર્ન મેથેમેટિક્સ. એક સંખ્યાત અને એક અનંત. સંખ્યાત એટલે જેની અંદર આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરી શકીએ તે. અને અનંત એટલે જેમાં કંઈ આપણે કરી શકીએ નહીં, એટલે ઓળિયો ઘોળિયો નાખો બધું અનંતમાં. એટલે અનંતનો તો કોઈ ઓપરેશન જ નથી. તો આ 2 જ વસ્તુ વિજ્ઞાન પાસે છે. આપણા વિતરાગ વિજ્ઞાનમાં તો 21 પ્રકારની સંખ્યા કીધી છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત. સંખ્યાતના પ્રકાર એક જ છે. અસંખ્યાતના 3 છે: પરિત, યુક્ત અને નિજ પદ. અનંતના પણ 3 છે: પરિત, યુક્ત અને નિજ પદ. એટલે કે પરિત સંખ્યાત, યુક્ત સંખ્યાત, સંખ્યાત. એવી રીતનું. અને પાછા દરેકના 3 છે: જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. એટલે સંખ્યાતના 3 થયા, અસંખ્યાતના 9 થયા, 3 ગુણ્યા 3, અને અનંતના 9 થયા. એમ 21 પ્રકારની સંખ્યાઓ છે. એટલે આપણે ઘણી વખત કહીએ કે અનંત જીવો સ્વર્ગમાં ગયા છે, અનંત કર્મો છે. બધા અનંત જુદા છે. આપણો અત્યારે વિષય નથી, પણ એ અનંતની અંદર તરતમતા હોય છે. એક અનંત બીજા અનંતથી અનંત ઘણું વધારે છે. 4થા કર્મ ગ્રંથની અંદર આચાર્ય ભગવંતે બહુ જ શાસ્ત્રકારોએ આખી આ બધી સંખ્યાઓ આપણને સમજાવી છે. આપણે ત્યાં એટલું જ કહેવું હતું, પણ વાતો તો કરી લીધી. આપણે ખ્યાલ કેવી રીતે આવે? તો સંખ્યાત એટલે જે એના 2 લક્ષણ કીધા, જે ગણી શકાય અને જેનો અંત હોય. જેમ કે આખી દુનિયાની અંદર જેટલા બીચ છે, દરિયા કિનારે, આ રેતી છે બધી, એ રેતીના જેટલા કણ છે ચોક્કસ ગણી શકાય. ભલે આપણે ઘણા માણસો રાખવા પડે, ઘણો વખત લાગે, પણ ગણી શકાય. એટલે એ ગણી શકાય અને એનો અંત છે એ સંખ્યાત. અસંખ્યાત એટલે જેને ગણી ન શકાય, એનો અંત હોય. એટલે જેટલા મહાસમુદ્ર છે આપણે ત્યાં 5 કે 7 મોટા સમુદ્ર અને બીજા 22 જેટલા નાના છે બધા, એ બધા અંદર જેટલું પાણી છે એના ટીપાઓ એ આપણે ગણી ન શકીએ, છૂટા ન પાડી શકીએ. પણ એનો અંત છે, સમુદ્રનો કિનારો છે. તો અસંખ્યાત. અને ત્રીજું અનંત, જેને ગણી પણ શકાય નહીં અને એનો અંત પણ નથી. તો કે આકાશ. આકાશના જે પ્રદેશો છે એ અસંખ્ય, એ અનંતા છે. આપણે ગણી શકતા નથી અને એનો આકાશનો અંત જ નથી. લોકાકાશનો છે,
પણ અલોકાકાશનો નથી, એટલે આકાશ દ્રવ્યનો નથી. તો આવી રીતે આપણે થોડુંક અહીં આવી રીતે સમજ્યા કે જેથી કરીને આપણને થોડોક ખ્યાલ આવે કે આપણે શું વાત ચાલી રહી છે. સ્વર્ગના સુખની અંદર ઇન્દ્રિયજન્ય કીધું, આતંક રહિત કીધું, અને ત્રીજું એમ કીધું કે દીર્ઘકાળ સુધી જે ભોગવો એવું કીધું. એમ કે ચોથી ઉપમા આપી કે નાકે નાકૌ કસામ સૌખ્યમ, એટલે કે સ્વર્ગમાં વસતા દેવોનું સુખ કેવું છે? તો કે નાકે નાકૌ કસામ ઈવ, કે સ્વર્ગમાં વસતા દેવો જેવું છે. આપણને હસવું આવે, પણ કોઈ માણસ કહે કે ભાઈ કોઈ નવી વસ્તુ લાવ્યો હોય, ધારો કે ગોળ કોઈએ જોયો જ નથી અને લાવીને કહે કે ભાઈ ગોળ કેવો છે, એ શું કે? ગમે એટલું કે તો ખબર જ નથી. ગુંગાને ગોળ કેવો છે કહી નહીં શકે. પછી કે તમે ખાઈ લો એટલે તમને ખબર પડે. એમ સ્વર્ગનું સુખ તો આપણે સ્વર્ગમાં જઈને માણીએ તો જ આપણને ખરેખર ખબર પડે, અથવા આપણે કેવળ જ્ઞાની થઈશું ત્યારે ખબર પડશે. બે જ રીતે જાણી શકાય. આવું તો આપણે વ્યવહારમાં થતું જ હોય છે. મુંબઈની અંદર શેટીની ભેળ જાણીતી છે. કોઈ પણ જગ્યાએ ભેળ તો કે આ શેટી જેવી ભેળ નહીં હો, શેટીની ભેળ તો શેટી જેવી છે. અમદાવાદમાં ચંદ્રવિલાસની દાળ જાણીતી છે. તો કે ભાઈ દાળ તો ચંદ્રવિલાસની હોય, એના જેવી એક દાળ નહીં, ચંદ્રવિલાસની દાળ ચંદ્રવિલાસ જેવી. મારે લીંબડીમાં એક અંબારામના ભજીયા હતા, 50-60 વર્ષ પહેલાની વાત છે. તો એ કે લીંબડી ગયા હોય ને અંબારામના ભજીયા ખાધા ન હોય તો કે તમે લીંબડી ગયા જ નથી. વઢવાણમાં એક ભીમો હતો, ભીમાના ભજીયા. જો વઢવાણ ગયા હોય ને ભીમાના ભજીયા ન ખાધા, તમે ભીમામાં વઢવાણ ગયા જ નથી. લોસ એન્જલસ ગયા હોય ને હોલીવુડ જોયું ને તો તમે લોસ એન્જલસ ગયા જ નથી. કારણ કે તમે શું કહો કે લોસ એન્જલસનું હોલીવુડ કેવું છે કે મુંબઈનું બોલીવુડ કેવું છે? તો એ વસ્તુ તમે અનુભવથી જ કહી શકો. એમ અહીંયા વાત કરે છે કે સ્વર્ગનું સુખ, દેવલોકનું સુખ, દેવલોકના સુખ જેવું જ છે. પણ એમાં એને એક વસ્તુ બહુ ક્લિયર કરી કે દેવલોકનું સુખ ભલે દેવલોક જેવું હોય, પણ દેવલોકમાં રહેતા દેવો જેવું છે. દેવલોકમાં એકલા દેવો નથી રહેતા, એકેન્દ્રિય જીવો છે, નિગોદના જીવો છે. 14 રાજલોકની અંદર 88 ઠેઠ નીચે 7મી નરકના તળિયાથી ઉપર લોકાગ્રે સિદ્ધ શિલાના ઉપર સુધી 88 બધા નિગોદના જીવો ભરેલા છે, એકેન્દ્રિય જીવો છે, તિર્યંશ જીવો છે. એમ દેવલોકમાં પણ છે, એકલા દેવો નથી. અને ત્યાં પાણીના ફુવારા હોય, ફૂલના બગીચા હોય, બધા એકેન્દ્રિય જીવો છે. બીજા પણ જીવો હશે. તો એ લોકોને કઈ સ્વર્ગનું સુખ નથી. સ્વર્ગનું આ જે સુખનું વર્ણન કર્યું પૂજ્યપાદ સ્વામીએ, એ સ્વર્ગમાં વસતા દેવોને જ છે, અથવા જેને દેવ આયુ કર્મ અને દેવ ગતિ કર્મ ઉદયમાં આવ્યું છે એના માટે જ છે, બીજા જેને તેના માટે નથી. એટલે કોઈ ઘણા લોકો એમ કે ભાઈ મારે તો બસ સ્વર્ગમાં જવું છે, તો સ્વર્ગમાં એકેન્દ્રી તરીકે જન્મ થઈ જાય કે ભાઈ ત્યાં કીધું તો મારે સ્વર્ગમાં જવું છે. એના માટે એક ટૂચકો છે કે કેટલાક લોકો જાત્રાએ ગયા હતા સમેત શિખરની, અને સમેત શિખરથી એક ભાઈ એટલા પ્રભાવિત થઈ ગયા, અને અહીંયા કોઈ દિગંબર મુનિ પણ હતા. તો કે બસ આ ભગવાનને પ્રાર્થના કરું કે આવતો ભાવ હું અહીંયા સમેત શિખર ઉપર જ રહું અને એકદમ દિગંબર હોય. અને એનો જન્મ અહીંયા ગાય તરીકે થયો, કે ગાય દિગંબર છે, કપડા નથી પહેરતી, અને ગાય પછી તે સમેત શિખરના જંગલોમાં છે, વનોમાં. એટલે ભાઈને ખ્યાલ જ નહોતો કે હું મનુષ્ય જન્મ તો માગું પેલા 10 દુર્લભ માયનું પહેલું દુર્લભ. એમ સ્વર્ગના સુખની વાત કરતી વખતે બસ મને ભગવાન મને સ્વર્ગ આપજો આવતા વર્ષે, તો ક્યાંક એકેન્દ્રિયમાં જન્મ ન થઈ જાય. ત્યાં સ્વર્ગનું સુખ માગવા જેવું જ નથી. એ તો સંસાર છે, 4 ગતિ છે. તો વાત એ ચાલતી હતી કે સ્વર્ગનું સુખ કેવું કીધું? ઇન્દ્રિયજન્ય કીધું. આતંક એટલે ત્રાસ રહિત, કોઈ પણ જાતના ડર ભય વિના. સ્વર્ગના સુખને કોઈ બાધા પહોંચાડી શકે નહીં. એનું આયુષ્ય હોય છે મિનિમમ 10,000 વર્ષ હોય, પણ સામાન્યપણે સાગરોપમાં હોય એ આયુષ્ય એ અનઅપવર્તનીય હોય છે. એટલે એમાં 1 સેકન્ડ પણ આઘી પાછી ઓછી વધતી થઈ શકે નહીં. નરક અને દેવલોકના આયુષ્ય બિલકુલ વધઘટ થઈ શકે નહીં. અને મનુષ્યની અંદર પણ જે શલાકા પુરુષ છે, તીર્થંકરો, ચક્રવર્તી, એમના આયુષ્યમાં પણ કંઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે મહાવીર ભગવાનનો જ્યારે આયુષ્યનો સમય પૂરો થયો પાવાપુરીમાં, આજથી જે સમય પહેલા, ત્યારે ઇન્દ્ર મહારાજે કીધું કે પ્રભુ અત્યારે ભસ્મગ્રહ ચાલે છે, તમારા નિર્વાણ વખતે ભસ્મગ્રહને લીધે બધું શાસન ને બહુ તકલીફ પડશે અને લોકોને તકલીફ પડશે.
તમે એક જ સેકન્ડ તમારું આયુષ્ય વધારી દો. અને મહાવીર સ્વામી કહે છે, હે ઇન્દ્ર, તમારી સદભાવના બદલ બહુ સારી છે, પણ આ તો ઇન્દ્ર, ચંદ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર કે કોઈ કાંઈ બદલી શકે નહીં. એમ કે ઇવન મહેન્દ્ર બદલી શકે નહીં જો નામ જ લેતા હોય તો. તો કહેવાનું એમ હતું કે દેવલોકની અંદર કોઈ એવો આયુષ્ય કોઈ બદલી શકે નહીં. એના સુખના કોઈ ત્રાસ નથી, એ સુખ અટકી જાય એવું નથી, કોઈ છીનવી લે એવું નથી, પણ ઇન્દ્રિયજન્ય છે, ઇન્દ્રિયાતીત નથી. જ્યારે આપણે સાધુ ભગવંતો એટલે દેવલોકની અંદર વધુમાં વધુ ચોથું ગુણસ્થાનક જ હોય, સમકીતી જીવ. બિલકુલ ત્યાં સંયમ નથી. ત્યાં સંયમનું સુખ છે જ નહીં દેવલોકમાં. સંયમનું સુખ આત્મિક સુખ છે, પણ દેવલોકના દેવોનું સુખ તો શારીરિક સુખ છે, ઇન્દ્રિય સુખ છે. એટલે સાધ્વી ભગવંતોના જે છઠ્ઠા ગુણસ્થાનકે છે, અને સમકીતી જીવો જે સંયમધારી છે, શ્રાવિકાઓ એ પાંચમા ગુણસ્થાનકે છે. એ લોકોના સુખ જેવું તો દેવલોકના સુખ છે જ નહીં. એટલે તો શાસ્ત્રકાર કહે છે કે સર્વાર્થ સિદ્ધ મહાવિમાન, કે જેમાં જીવો બધા એકાવતારી હોય છે, અને 33 સાગરોપમનું જેનું આયુષ્ય હોય છે, એની અંદર પણ એ સુખ પણ જે સાધ્વીના સુખ આગળ નહિવત છે. એટલું બધું સુખ છે, કારણ કે આત્મિક સુખ છે સાધ્વીનું, આત્મામાંથી આવેલું સ્વતંત્ર. આપણે આવતા છઠ્ઠા શ્લોકમાં એની બધી વાત કરવાના છે કે જે આત્મિક સુખના 6 લક્ષણો કયા છે અને સંસારિક સુખના 6 લક્ષણો કયા છે, એની આપણે વાત કરવાના છીએ આવતા વખતે. તો અહીંયા વાત એ બધી ચાલતી હતી કે શિષ્યનો પ્રશ્ન હતો તો આચાર્ય ભગવંતે સમજાવ્યું કે સ્વર્ગનું સુખ આવું છે, પણ જો આચાર્ય ભગવંત બહુ વિચક્ષણ છે, બહુ તાર્કિક છે, અને એકદમ માયાળુ છે, વાત્સલ્ય વાળા. એટલે એને શિષ્યને શંકા કે પ્રશ્ન કે જિજ્ઞાસાનું સમાધાન તો કર્યું, પણ સાથે સાથે શિષ્યને એમ પણ કહે છે કે હે શિષ્ય, હે વત્સ, તું સ્વર્ગના સુખનું સાંભળીને સ્વર્ગથી લોભાઈ જતો નહીં, સ્વર્ગની આકાંક્ષા કરતો નહીં, તારામાં લોભ કશાય જાગે એનું ધ્યાન રાખજે. જાણવું સારું છે, બિલ ગેટ પાસે કેટલા પૈસા છે જાણવું ઓકે છે, વોરન બફેટ પાસે કે બિલ ગેટ પાસે. આપણે એવું ન કહેવું કે ભગવાન હું ક્યારે એવો થઈશ કે મારી પાસે એટલા પૈસા ક્યારે આવશે. આપણે એમ કહેવું, જો આપણે કર્મ સિદ્ધાંત મહાવીર સ્વામીનો સમજાવે તો જે વિતરાગ વિજ્ઞાનનો, કે ભાઈ એ લોકોનો અત્યારે પૂર્વ પુણ્યનો ઉદય છે, એટલે અત્યારે લક્ષ્મી વર્તે છે, એમને તે વાત પૂરી થઈ ગઈ. એટલે કેટલા છે ને કેમ છે ને મને મળે તો સારું ને એવું કરવું, એ તો આપણું અધોગતિ કે કર્મ બંધન કે પાપ બાંધવાનું કારણ છે. તો અહીંયા વાત આ દેવલોકની ચાલતી હતી કે એટલે આચાર્ય ભગવાન શિષ્યને કહે છે કે તું દેવલોકના કે સ્વર્ગના સુખ વિશે જાણે, એનો મને કોઈ વાંધો નથી, એ કાંઈ ખોટું નથી, માહિતી તરીકે બરાબર છે, પણ તું એમાં લોભાતો નહીં, તારામાં લોભ કશાય જાગે નહીં, સ્વર્ગની ઈચ્છા ન કરતો. તારે સ્વર્ગ જોતું હશે તને મળશે, પણ તું તારી લક્ષ્ય તો આત્માનું જ રાખજે, મોક્ષનું રાખજે, મુક્તિનું રાખજે, અને પુરુષાર્થ એ પ્રમાણે કરજે. જ્યારે તારા ભાવની શુદ્ધિ થશે, એટલે ભાવની શુદ્ધિ એટલે શુદ્ધ ઉપયોગ, વિતરાગ ભાવ, રત્નત્રય ભાવ, એવો જ્યારે તારા ભાવ થશે ત્યારે એ તું મોક્ષ માર્ગ ઉપર છો. અને એની અંદરના બધા ઘણા માઇલસ્ટોન છે, એમાં મુક્તિ, એમાં તારે સ્વર્ગનું માઇલસ્ટોન પણ આવશે, ભુક્તિનું. કદાચ કોઈ તું રાજા મહારાજા થાય, ચક્રવર્તી થાય, સામાન્ય કોઈ નગર શેઠ થાય, કે જે કઈ બધા એવા સંસારના કહેવાતા બધી સુખ સગવડ, સાતા સગવડ બધી તને મળશે. એટલે આચાર્ય ભગવાન એને જવાબ તો બરાબર આપે છે, પણ સારી રીતે સમજાવે છે કે ખરેખર તો હમણાં આપણે બધી ભયની પણ વાત કરી, એમ કે આ જે ભરથરીની આપણે વાત કરી, 34 શ્લોક હતો વૈરાગ્ય શતક. બહુ સમજવા જેવી વાત છે કે આ સંસારની અંદર 9 પ્રકારના સુખો છે. સુખ એટલે કહેવાતા સુખ, સંસારી સુખ, જ્યાં આપણે ખરેખર તો સાતા સગવડ કે એ છે આખું, એમ કે તો એ બધાની અંદર ભય રહેલો છે. અને શ્લોક જોઈ લેજો, વચનામૃતજીના 33મા પાના ઉપર છે, અથવા તો તમારે વૈરાગ્ય શતક જો મળતું હોય તો એ 34મો શ્લોક છે. એકમાત્ર વૈરાગ્ય જ અભય છે, બાકી બધા ભયવાળા છે. તો હવે આપણી સાધનામાં આપણે શું સમજવું? આટલી વાતો કરી,
શ્લોક 5ની વાત કરી, સ્વર્ગની વાત કરી, એના સુખના 4 લક્ષણોની વાત કરી, આચાર્ય શિષ્યના પ્રશ્નની વાત કરી, જિજ્ઞાસા એની આશંકાની, અને આચાર્યના સમાધાનની વાત કરી. તો આપણી સાધના, આપણે બધા સાધકો છીએ, આત્માર્થી છીએ, મોક્ષાર્થી છીએ, આત્મસુખના અભિલાષી છીએ. આપણો પુરુષાર્થ ચાલી રહ્યો છે આત્માની શુદ્ધિનો અને સિદ્ધિનો. તો આ શ્લોકની અંદરથી આપણે શું અવધારવું, શું ધારણ કરવું? તો ધારણ એમ કરવું કે સ્વર્ગની સામેથી ઈચ્છા ન કરવી. આપણી શ્રદ્ધામાંથી હે હોવું જોઈએ. હે એટલે છોડવા યોગ્ય. કોઈ 4 ગતિ છોડવા જેવી છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, તિર્ય 4 ગતિમાં અશુભ ગતિ છે તિર્યંચ એટલે પશુ પક્ષી, અને નરક ગતિ છે. જે શુભ ગતિ છે એ મનુષ્ય અને દેવની છે. અને એની અંદર પણ જો ઉત્તમ શુભ ગતિ હોય તો મનુષ્યની છે, કે જ્યાંથી મોક્ષ જવાય છે. દેવગતિમાંથી મોક્ષ નથી જવાતું. તો આપણી સાધનામાં આપણે એમ સમજવું કે કોઈ દિવસ આપણી શ્રદ્ધામાં તેવું રાખવું જ નહીં, ઈચ્છવું જ નહીં. કોઈ પણ પ્રકારનું દેવલોક, ગમે તેવા ચક્રવર્તી, ઇન્દ્ર મહારાજા, કે કાંઈ પણ એવું ઈચ્છવા જેવું નથી. આવતું હોય તો ભલે આવે. મારી સાધના હું કરું છું, આત્મ સાધના, મોક્ષના લક્ષ્ય. અને એમ સાધના કરતા 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 મારા બધા સામાન્ય પુણ્ય, ઉત્તમ પુણ્ય, કે પુણ્યાનુબંધી પુણ્ય બધું બંધાતું જતું હોય. એની અંદર વચલા માઇલસ્ટોન તરીકે સાન ફ્રાન્સિસ્કો જતા વચ્ચે સાંતા બારબારા કે ફ્રેશનો આવે. તમે જે રૂટ લો એ રૂટ પ્રમાણે, તમે જો 101 કે 1 લો તો તમારે સાંતા બારબારા આવે 101 ઉપર, અને 99 લો તો ફ્રેશનો આવે. 5 લેશો તમે એ પણ જુદું કોઈ બીજું આવશે. એમ બધા જુદા જુદા ઘણા આવશે. તો માઇલસ્ટોન આવશે, પણ એમાં અટકીએ તો આપણે સાન ફ્રાન્સિસ્કો નહીં પહોંચી શકીએ. જાણવું સારું, આપણને ખબર પડે કે આપણે સાચા માર્ગે છીએ. એમ આપણી સાધનામાં, આત્મ સાધનામાં, મોક્ષ પુરુષાર્થમાં, આપણા ભાવોની શુદ્ધિ સિદ્ધિના પુરુષાર્થમાં સ્વર્ગને આવવું હોય તો આવે, દેવલોકને આવવું હોય તો આવે. જે થશે તે થશે, કાંઈ વાંધો નહીં. બસ મારે મારી વર્તમાન પરિસ્થિતિમાં મને જે સંજોગો મળ્યા છે, મને જે 10 દુર્લભ મળ્યા છે, હું મારો પુરુષાર્થ ચાલુ રાખો, પરિણામનો કોઈ વિચાર કર્યા વિના. કર્મણ્યવાધિકારસ્તુ મા ફલેસુ કદાચનમ, શ્રી કૃષ્ણ ભગવાને આ ગીતાજીમાં કીધું. અને એવું તો કરવું જ ને. ઓલું કે છે ને કે ઓલા જીવ, ઓલા આપણે વાત કરી હમણાં કે પ્રભુજી માગું તારી પાસ, મારી પૂરી કરજો આસ, માગી માગી માગું છું બસ એટલું, મને આવતો ભવ એવો આપજો. મને પ્રભુજી માગું તારી પાસ, મારી પૂરી કરજો આસ, માગી માગી માગું છું બસ એટલું, મને આવતો ભવ એવો આપજો, મને આવતો ભવ એવો આપજો. કેવો ભવ માગે છે? જન્મમાં વિદેમાં હોય, વળી તીર્થંકર સમો સર્યા હોય, અને પારણામાં નવકાર સંભળાયજો, મને આવતો ભવ એવો આપજો. સ્તવન તો લાંબુ છે 5-6 કડીનું, કે ભગવાનના હોય, વિચરતા હોય, મારો જન્મ શ્રાવક કુળમાં થાય, હું ભગવાન હાથે દીક્ષા લઉં, માંસ ખમણ કરું, જીન કલ્પી બનું, 4 કર્મ ઘાતી ક્ષય કરું, યોગ જ્ઞાન પ્રકરણ મોક્ષે જાઉં. ભાવના સારી છે, પણ એમાં અટકવા જેવું નથી. એ આપણું લક્ષ્ય નથી. તો આપણી સાધનામાં કોઈ પણ પ્રકારનો સંસારનો લક્ષ્ય કે એવો સ્વાર્થ કે લક્ષ્ય હોવું જોઈએ નહીં. એકમાત્ર આત્મલક્ષ્ય, આત્માર્થી હોય એમ કે આત્માર્થી જીવો. બસ એ જ આપણું મુખ્ય સમજવા જેવું છે. બાકી બીજું બધું તો આચાર્ય સમજાયું છે. અને બીજું એ સમજવા જેવું છે કે ગમે એટલું સ્વર્ગનું સુખ આટલું હોય છતાં એ આ સંસારિક સુખ છે એ, અને સંસારિક સુખના ઘણા બધા લક્ષણો છે. તો અહીંયા આપણે 5મા શ્લોકની થોડીક વિચારણા ઘણી બધી કરી. આપણે એનો શ્લોક લીધો, એનો આપણે ગુજરાતી પદ્યાનુવાદ લીધો, આપણે એના શબ્દાર્થ લીધા, આપણે એનો ભાવાર્થ લીધો, આપણે એનો વિશેષાર્થ લીધો, આપણે એનો પરમાર્થ લીધો, અને આપણી સાધનાની અંદર એનું શું સ્થાન છે એની પણ વાત કરી. હવે આપણે થોડોક એ વિચાર કરીએ કે શિષ્ય તો એના સ્વભાવ પ્રમાણે બહુ વિનીત શિષ્ય છે, વિનયી, અને બહુ અભ્યાસી છે. એટલે એને તરત જ એવી રીતે કીધું કે ભાઈ ચાલો
તમે આ તો સમજાયું તો હું સમજ્યો બધું, પણ તો હવે સ્વર્ગના સુખને તમે કેમ ના પાડો છો? શિષ્ય પ્રશ્ન કર્યો કે ગુરુ ભગવાન, તમે મને 5મા શ્લોકમાં સમજાવ્યું કે સ્વર્ગનું સુખ આવું ઇન્દ્રિય જનિત છે, આવી રીતે આતંક કે ત્રાસ કે વિઘ્ન રહિત છે, લાંબા કાળ સુધીનું છે અને અનુપમ છે, તો મને તમે ના કેમ પાડો છો? તો આચાર્ય ભગવાન તો સમજાવે છે હવે પછીના શ્લોકમાં, 6ઠા શ્લોકમાં. હવે આપણે એનું પ્રિવ્યુ કરી રહ્યા છીએ આવતા 6ઠા શ્લોકનો, કે 6ઠા શ્લોકનું પ્રિવ્યુ અંદર એમ કે છે કે વાસના માત્ર મેવમ તત્ સુખદ દુઃખદ ચ દેહિનામ તથા યુદ્ધવે જયંતે તે ભોગા રોગાદી ઇવાપદી. એટલે કે શું કહેવા માંગે છે આ શ્લોક આપણે બોલી ગયા, કે જે સંસારી સુખ કેવું છે અને અને આને આત્મિક સુખ કેવું છે એની બધી વાત કરે છે. એ 6ઠો શ્લોક છે. આપણે વિશેષપણે તો આવતા શુક્રવારે લેવાના છીએ. કુંદકુંદાચાર્ય મહાન યુગ પ્રધાન દિગંબર આચાર્ય થઈ ગયા. ભગવાન મહાવીર સ્વામી પછી ગૌતમ સ્વામીનું નામ લેવાય છે. ગણધર ગૌતમ સ્વામી આપણા મુખ્ય આદિગુરુ. ત્યાર પછી દિગંબર આમનાયમાં કુંદકુંદાચાર્યનું નામ લેવાય છે. શ્વેતમ આમનાયમાં ભદ્રબાહુ અને સ્થુલીભદ્રના નામ લેવાય છે. સારું છે, આપણા માટે તો બધા આદર્શ રૂપ છે, અનંત ઉપકારી જીવો છે. એ કુંદકુંદાચાર્ય સદેહે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા, એક જ વખત ગયા હતા, પણ પૂજ્યપાદ સ્વામીની પાસે આકાશગામીની વિદ્યા હતી, એટલો એમનો શુદ્ધ સરળ આત્મા હતો અને એ ઘણી વાર મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા અને આવીને પછી બધા શાસ્ત્રો લેખા છે. કુંદકુંદાચાર્ય દેવે આવીને સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ એવા ઘણા બધા શાસ્ત્રો લેખા, 85 શાસ્ત્રો લેખાતા. અત્યારે આપણને 18 શાસ્ત્રો ઉપલબ્ધ છે. કેટલી ઉંમરે લેખાતા? એમની ઉંમર 85 વર્ષની હતી. એ પોતે તે લગભગ શતાબ્દી જીવાતા, 96 વર્ષ સુધી જીવાતા, વિક્રમની પહેલી શતાબ્દીની અંદર. તો એમણે પ્રવચન સારની 13મી ગાથામાં આત્મિક સુખનું વર્ણન કર્યું છે. એના 6 લક્ષણો કીધા છે કે આત્માનું સુખ કેવું હોય, ઇન્દ્રિયાતીત હોય, એ સ્વતંત્ર હોય, એવું, અને પૂર્ણ સુખની વાત છે, અનંત પ્રકારનું હોય, કોઈ બાધા અડચણ વગરનું હોય, એનાથી કર્મબંધ ન હોય, એનાથી સંભાવ થાય, એમ ઘણી બધી વસ્તુ કીધી. આપણે આવતા શુક્રવારે લઈશું હવે પછીના સ્વાધ્યાયમાં 6ઠા શ્લોકનો જ્યારે વિશેષાર્થ લઈશું ત્યારે. અને એની 76મી ગાથામાં કુંદકુંદાચાર્ય દેવે પ્રવચન સારની 76મી ગાથા કીધું કે સંસારી સુખ કેવું હોય, પરતંત્ર હોય, ઇન્દ્રિય લક્ષી હોય, ખંડ ખંડ હોય, બાધા એટલે વિઘ્ન વાળું હોય, જેનાથી કર્મ બંધ થાય, જે વિષમ હોય, સંભાવ ન હોય એની અંદર, એવી ઘણી બધી વાતો કરી. તો અહીંયા શિષ્ય 5મા શ્લોકના અંતે ગુરુ ભગવાનને પૂછે છે કે પ્રભુ, સ્વર્ગનું સુખને તમે કેમ ના પાડો છો? તો આચાર્ય ભગવાન 2-3 કારણ સમજાવે છે કે જો સ્વર્ગ એ પણ એક સંસાર છે, 4 ગતિમાં એની એક પરિભ્રમણની ગતિ છે કે જેમાં અનંત કાળથી હું, તમે ને આપણે બધા જીવો 84 લાખ યોનિમાં ફરી રહ્યા છે. એટલે આપણે પેલી વાત કરતા હતા ને, ફરી ફરીને અનેક જન્મે કાયા કાજે મરતો, ધરી ધરીને આ જન્મતે આતમ કાજે ધૈર્યો, મનવા સમજી જાને કે મનવા માની જાને, 184 કેરો ફેરો પૂરો કર્યો તે આજે, મનવા સમજી જાને કે મનવા માની જાને. શું સમજવાનું છે? મારું તારું તું છોડે તો સૌનો થઈ રહેવાનો, અંતરમાં તું ડૂબકી મારે તો આત્મ થઈ જીવવાનો, મનવા સમજી જાને કે મનવા માની જાને. રાગ દ્વેષ તું દૂર કરીને રહી જા જગથી છેટો, વીર પ્રભુની સાથે રહીને વીર વીર કહેવા તું, મનવા સમજી જાને કે મનવા માની જાને. અંતરમાં ડૂબકી મારે એટલે અંતર્મુખ થવું. આપણે બધા સંસારી જીવો બહિર્મુખ છે. જે પૂજ્યપાદ સ્વામીનો આપણે ઇષ્ટોપદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ, સ્વાધ્યાય, સત્સંગ, ધર્મ વાર્તા, એમણે સમાધિ શતક લખ્યું છે. આમ તો એના 106 શ્લોક છે, પણ હવે શતક તરીકે જાણીતું થઈ ગયું, સમાધિ શતક. અને એની પર બુદ્ધિસાગર જે આપણે મહુડીના
જેમણે મહુડીની સ્થાપનાની પ્રેરણા આપી હતી, બુદ્ધિસાગર આચાર્ય ભગવંતે એની પર બહુ સુંદર બધી ટીકા લખી છે. આ પૂજ્ય આત્માનંદજીએ પણ એના પર ઘણા પ્રવચનો બધા આપેલા છે, વ્યાખ્યાન બધા કોબા આશ્રમની અંદર. એમ કે સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામી કહે છે 3 પ્રકારના જીવો આ સંસારમાં છે: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા એટલે જે બહિર્મુખી છે, ઇન્દ્રિયોમાં લુબ્ધ છે, બહાર જ ભટકા કરે છે, ધર્મ કર્મનું ભાન નથી, આત્માનું કોઈ લક્ષ્ય નથી, કોઈ રસરુચિ નથી ભગવાનમાં કે આત્મા કે ધર્મની અંદર, અને ઊંધું ગળને 84 લાખ જીવીઓમાં અનંત કાળથી રખડે છે, અને હજી જો કંઈ નહીં કરે તો અનંત કાળ રખડશે. આ બધા બહિરાત્મા. પછી અને એ બધા પેલા ગુણસ્થાનકે છે મિથ્યાત્વના. પછી અંતરાત્મા કીધા. અંતરાત્મા એટલે જેને ધર્મ કર્મની કંઈક રુચિ છે, આત્મા પરમાત્માની સમજણ છે, પોતાના આત્માનું કલ્યાણ કરવાની ઈચ્છા છે, એવો બધો. એટલે એ ચોથા ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનક સુધી કીધા કે જે હજી પૂર્ણ નથી અને એવા કમ્પ્લીટલી અજ્ઞાનીય નથી. પહેલા એ બેની વચ્ચે છે. એટલે એની અંદર બધા આવી ગયા. એની અંદર સમકીતી જીવ આવી ગયા, અસંયમી, અવિરતિ. ચોથા ગુણસ્થાનકે 5મા ગુણસ્થાનકના શ્રાવિક આવી ગયા, 6ઠા ગુણસ્થાનકના સાધુ સાધ્વી આવી ગયા, 7મા ગુણસ્થાનકના આચાર્ય ભગવંતો આવી ગયા, અને પછી બધા શ્રેણી માનનારા જીવન બધા આવી ગયા. એમાં ક્ષપક શ્રેણી ને ઉપશમ શ્રેણી બધી. તો અંતરાત્માની વાત હતી. અને પછી પરમાત્મા 12માના અંતે જ્યારે 4 ઘાતી કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે, અને પછી તો 13મું સહયોગી કેવળી છે, અને 14મો ના અંતે અયોગી કેવળી છે. તો વાત અહીંયા એ ચાલતી હતી કે અહીંયા કેવી રીતે આચાર્ય ભગવાન તેને સમજાવે છે કે જો હે વત્સ, તું અહીંયા આજે તારે અંતર્મુખ થવાનું છે. એટલે આપણે જ્યારે અંતરમાં તું ડૂબકી મારે તો આત્મ થઈ જીવવાનો, એ અંતર્મુખ થવાની વાત છે. હમણાં આપણે શિબિર હતી અંતર્મુખતાની શિબિર, એની અંદર વાત કરેલી. અંતર્મુખતા એટલે શું? તો 6 લક્ષણો કીધા હતા. અંતર્મુખતા એટલે આપણો ઉપયોગ, આપણા જ્ઞાન દર્શન, આપણી બધું જોવા જાણવાનું બધું બહાર ભટકે છે, જેને બહિર્મુખ કહેવામાં આવે છે, એ ઉપયોગનો પલટો કરવાનો, યુ ટર્ન લઈને અંતર્મુખ થવું, એટલે કે અંદર લેવાનો, એ અંતર્મુખતાની સાધના છે. ત્યાર પછી મનને વશ કરવું, આપણું મન જે ભટકી રહ્યું છે એને વશ કરવું. ત્યાર પછી એમ કીધું કે જે આપણે જ્ઞેય લુબ્ધતા છે, દેખત ભૂલી, બધું જોઈ જોઈને આપણે અંદર ભટકી છે અને આત્માને ભૂલી જઈએ છે, તો એ જ્ઞેય લુબ્ધતા છોડી દેવી એમ કે. ત્યાર પછી અહંકારનું વિસર્જન કરવું, એની વાત કરી. પોતાના ઘરમાં આત્મામાં પાછા આવવાની વાત છે, અને સમજીને સમાવવાની વાત છે. પત્રાંક 651માં શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે કે સમજીને સમાવવું અને સમાઈને સમજવું, બંને વસ્તુ બહુ સરસ સમજાવી છે પત્રાંક 651માં, કે આપણે આપણું સ્વરૂપ સમજવું અને પછી આપણે આત્મામાં આપણા કસાયો સમાવી દેવા, વાળી લઈએ એવી અવસ્થા કરવાની આપણા કસાયની, અને પછી આત્મામાં લીન થઈ જવું, એકાગ્ર થઈ જવું, અંતર્મુખ થઈ જવું, પોતાના ઘરમાં આવું. આ બધું અંતર્મુખતાની વ્યાખ્યા કે પ્રક્રિયા થઈ. એના ઉપાય પણ અંદર કીધા છે. કેવા કેવા બધા ઉપાય કીધા? તો કે આત્માનું ચિંતન કરવું, સ્વદોષનું નિરીક્ષણ કરવું, આત્માનું સ્વદોષ દર્શન કરવું, આત્માનું નિરીક્ષણ કરવું, પછી શાંત ભાવે સ્વીકાર કરવો એમ કે, અને ત્યાર પછી સ્વપરનો વિવેક રાખવો અને ભેદ જ્ઞાન કરવું. એટલે આવતા વખતે આપણે જ્યારે 6ઠો શ્લોક લઈશું આવતા શુક્રવારે, ત્યારે આપણે ભેદ જ્ઞાનની વાત કરશું. 5 પ્રકારના ભેદ જ્ઞાન છે બધા: સ્થૂળ ભેદ જ્ઞાન, સૂક્ષ્મ ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન. શું આ ચાલી રહી છે વાત? અંતર્મુખતાની સાધના કેવી રીતે કરવી, અથવા અંતર્મુખતા કરવા માટેના ઉપાયો. 6 ઉપાય કીધા. અંતર્મુખતા કોને કહેવાય એના પણ 6 લક્ષણો આપણે લીધા. વાત આ બધી ક્યાંથી આવી? તો કે જે બહારથી ભટકી એટલે કે આચાર્ય ભગવાન એના વિનીત શિષ્યને સમજાવી રહ્યા છે કે ભાઈ, હે વત્સ, તું સ્વર્ગની ઈચ્છા ન કર, અને તું કોઈ જાતનું સંસારનું લક્ષ્ય ન કર, તારા આત્માનું લક્ષ્ય રાખ, મુક્તિનો લક્ષ્ય રાખ, તારા ભાવની શુદ્ધિ વૃદ્ધિ કર, તને સહેજે સહેજે સંસારના બધા સુખો મળી જશે. એટલે જ્ઞાનીઓ અને આચાર્યો આપણને કહેતા હોય છે કે તારે આત્માનું સુખ જોતું હોય તો પણ તું ધર્મ કર, તારે સંસારનું સુખ જોતું હોય તો પણ તું ધર્મ કર. પણ સંસારના સુખ માટે એના સંસારના સુખના લક્ષ્ય નહીં થાય, કારણ કે તો તારું લક્ષ્યનું ખોટું છે. તારું લક્ષ્ય, કારણ કે તારા ભાવની શુદ્ધિ નહીં રહે.
જ્યારે આપણે સંસ્થાનું લક્ષ્ય કરીએ કે ભાઈ મારે કોઈ મિલિયોનેર થવું છે કે મારે પીએચડી થવું છે, એમ સંસ્થાનું લક્ષ્ય આવશે, અંદર પાછળ રાગદેશ આવશે, મલિનતા આવશે, આપણે આત્માની ભાવની શુદ્ધિ વૃદ્ધિ નહીં રહે. જ્યારે આત્માનું લક્ષ્ય કરશું ત્યારે આત્માની શુદ્ધિ વૃદ્ધિ અને ભાવની શુદ્ધિ વૃદ્ધિ રહેશે. અને એ વખતે બધો વખત આપણે શુદ્ધ ભાવમાં નહીં રહી શકીએ કે નથી રહી શકતા, ત્યારે જે શુભ ભાવ આવે છે શુદ્ધના લક્ષ્ય, એના પરિણામે આપણા અશુભ નવા કર્મ બંધાતા નથી. જૂના અશુભ કર્મ જે બાંધેલા છે એની તીવ્રતા ઘટી થાય છે અને સંક્રમણ થઈને શુભ થઈ જાય છે અને શુભના સંસ્કારો પડીને સ્વર્ગમાં જવાનું થાય છે. એટલે સહેજે સહેજે તને મળશે. એટલે અત્યારે વાત એ ચાલતી હતી કે આપણી સાધનાની અંદર આપણે શું કરવું, તો આત્માના લક્ષ્ય આવી રીતે કરવું, એમ એ સારી રીતે બધું સમજાવે છે આચાર્ય ભગવાન. અને જો હજુ આપણી પાસે થોડોક સમય છે, કોઈને એ આચાર્ય ભગવાન આવતા 6થા શ્લોકમાં સંસારી સુખનું કહે છે કે વાસના માત્ર મેવ તત્ સુખમ દુઃખમ ચ દેહિનામ. એમ કે વાસના માત્ર મેવમ તત્ સુખમ દુઃખમ ચ દેહિનામ. યો નહીં એમ કે એની અંદર એમ કીધું કે નયત્યથુ કે એમ કે છે, એટલે કે શું કહેવા માંગે છે કે વાસના માત્ર મેં. વાસના એટલે શું? વાસનાના બે અર્થ થાય. એક વાસના એટલે સંસ્કાર અને બીજું વાસના એટલે કલ્પના, કે વસ્તુ છે ની પણ કલ્પના કરી છે. અથવા વાસના કેમ કે કોઈ એટલે ટેવ, સંસ્કાર. કોઈને ચા પીવાની બહુ ટેવ હોય તો ચા પીધા એને ચેન ન પડે, કોઈને બીડી પીવાની સિગરેટની ટેવ હોય તો એની ટેવ છે. એવી રીતે આપણે તો સાધકોએ શું કરવું, તો આપણે સ્વાધ્યાય સત્સંગની ટેવ પાડવી, એના સંસ્કાર પાડવા. અત્યારે આપણે એ કરી રહ્યા છીએ. અને પછી તો એવા દિવસો આવે કે આપણને ભગવાનના દર્શન કર્યા એના ચેન ન પડે, આપણને દેવવંદન કર્યા એના ચેન ન પડે, ચૈત્યવંદન કર્યા એના ચેન ન પડે, સામાયિક પ્રતિક્રમણ કર્યા એના ચેન ન પડે, માળા ફેરવા વિના ચેન ન પડે, સ્વાધ્યાય સત્સંગ વિના ચેન ન પડે. શું થયું? સંસ્કાર પડી ગયા આત્માની અંદર. ઓલો કાળમીંડ પથ્થર વર્ષો જતા કુવાના થાળાને ઘસી નાખે છે દોરડું પર, એમ આપણો ગમ્યો પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે, મરકટ સમા મન થકી હું તો પ્રભુ આયરો હવે. એમ આચાર્ય રત્નાકર સુરીજી કહે છે રત્નાકર 25 ની અંદર. એમ આપણે વારંવાર 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 આવા સત્સંગ કરીએ તેના સંસ્કાર પડે આપણા આત્મા ઉપર. એટલે કે સુસુપ્ત મનની અંદર અનકોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડની અંદર જે બધા કર્મો પડ્યા છે, સંસ્કાર પડ્યા છે, કુટેવો પડી છે, વાસના પડી છે, એ બધા ધોવાતા જાય, નબળા થતા જાય, માઇલ્ડ થતા જાય, મંદ થતા જાય. એટલે આચાર્ય ભગવાન ત્યાં એ સમજાવે છે કે હે વત્સ, તું આવી રીતે તારી સાધના કર. એટલે કે 6થા શ્લોકમાં એ જ કહે છે કે સંસારી પદાર્થની અંદર સુખ દુઃખ છે જ નહીં. એ ગુલાબ જાંબુ કોઈને પ્રિય લાગે અને કોઈને ડાયાબિટીસ છે તો અપ્રિય લાગે, અથવા એટલે કે જુદા દ્રવ્ય અને જુદા કર્મો છે, અથવા એક જ જીવ છે પણ એને પેલું ગુલાબ જાંબુ જેટલું મીઠું લાગે એટલું 15મું ગુલાબ જાંબુ નથી લાગતું. કદાચ એ વોમિટ બી કરે 15માં ગુલાબ જાંબુ હોય, એને તો મજા ઓછી થતી જ હશે. લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન ઇકોનોમિક્સમાં કીધું છે કે ઘટતી જતી જેનું ફળ છે એવું. તો એની અંદર એ સમજાવે છે. એમ અહીંયા એમ કે છે કે આપણી સુખ દુઃખની કલ્પના જ છે. આ ભાઈ મને ગમે, આ વસ્તુ મને ગમે, આ બેન મને ન ગમે, આ બેન મને ગમે, આ વસ્તુ મને ગમે, આ ન ગમે. એમ ગમો અણગમોની આપણે કલ્પના કરીએ છીએ એમ કે. એટલે વાસના માત્ર મેવમ તત્ સુખમ દુઃખમ છે દેહિનામ. દેહિનામ એટલે દેહ તે હું, એવી જેને મિથ્યા ભ્રાંતિ છે, મિથ્યાત્વી જીવ છે, સંસારી જીવ છે, મોહી જીવ છે, એને માટે સુખ દુઃખ એક કલ્પના છે. શાસ્ત્ર કહે છે સુખ દુઃખ મનનો આમળો. આમળો એટલે કલ્પના. અંદર સુખ દુઃખ છે નહીં, આપણે આરોપણ કરીએ છીએ. એટલે કે એ ઓલા આપણે દ્રષ્ટાંત આવતા હોય છે બધા. એક બહેનને દીકરી છે ને વહુ છે, પણ વહુનું એને બધું ખોટું ને ખરાબ દેખાય છે. એનો દીકરો એ વહુને હેલ્પ કરે તો કે તમારી મારા દીકરા પાસે કામ કરાવે છે, અને જ્યારે એની દીકરી સાસરે છે અહીંયા એનો વર એને મદદ કરાવે તો કે કેટલો સારો છે એ, આમ મારી દીકરીને તો ફૂલની જેમ રાખે છે. શું થયું? દ્રષ્ટિ ખોટી છે, દ્રષ્ટિ સંસારી છે, સ્વ અર્થી છે. એની અંદર પોતે કલ્પના કરે છે, આરોપણ કરે છે સુખ દુઃખનો. એટલે કે વાસના માત્ર મેવમ
તત સુખમ દુઃખમ ચ દેહિનામ યુદ્વે જયંત્ય તે રોગાદી યુવાપદી. એટલે ભોગ રોગાદી, રોગ ભોગાદી યુવાપદી, એટલે કે જયારે આપત્તિ આવે ત્યારે બધા ભોગ રોગ સમાન આપણને આકુળતા કરી મૂકે. જો કેવી રીતે કોઈ ભોગ ભોગવતું હોય, કોઈ કરોડપતિ છે અને સારી રીતે ભોગ ભોગે છે, એમાં અચાનક એને સમાચાર આવ્યા કોઈ ધંધાના નુકસાનના કે કઈ, અથવા તો ભાઈ તમારે કેન્સર છે 4થા સ્ટેજનું, શું થયું? એનો બધો રસ જતો રહ્યો. એના મિલિયન્સ ઓફ ડોલર્સ કે રૂપિયા, જે કરોડો અબજો રૂપિયા હોય, બધાને અંદરથી એનો રસ જતો રહ્યો. જમવા બેઠો છે, કોળીઓ હજી મોઢામાં મૂકે છે અને સમાચાર આવ્યા કે ભાઈ તમારા પિતાશ્રીનું જે કંઈ કોરોનામાં આમ થઈ ગયું છે, માતુશ્રીનો, એનો રસ ઉડી ગયો અંદરથી. તો આ કેટલા બધા દ્રષ્ટાંતો છે એ આપણે આવતા વીકમાં શુક્રવારે લઈશું. પ્રતિભાવ કોઈને જો કોઈને પ્રશ્ન હોય તો લઈએ, નહીતર પછી આપણે વિશેષ વિવેચન કરીશું. પ્રશ્ન છે મહેન્દ્રભાઈ ને? બોલો. 2 પ્રશ્ન આવ્યા. પેલા જી. મહેન્દ્રભાઈ. પ્રણામ મહેન્દ્રભાઈ. હાજી, કોણ? મહેન્દ્રભાઈ શાહ બોલે છે? હાજી. જી બોલો, ફરમાવો. આપણે 8 મદમાં જ્ઞાન, કુલ, જાતિ, બળ, રિદ્ધિ, વપુ, પછી કયું છે? 2. જો એ બહુ સરસ પ્રશ્ન છે. મને કહેજો, હું તારો પ્રશ્ન રિપીટ કરું છું બધાની જાણ માટે કે જ્ઞાનમ પૂજા કુલમ જાતિ બલમ રિદ્ધિ તપો વપુ. સમયસારના જે સમયસર નાટક લખ્યું છે આપણે બનારસી દાસે, શાહજહાંના સમયમાં થઈ ગયા લગભગ 300-350 વર્ષ પહેલા. તો એમાં આ શ્લોક એમને લખેલો છે સમયસર નાટકનો. એમાં જ્ઞાન જ પહેલા મૂક્યું, પણ એમાં એ જ્ઞાનનો મદ એને થાય છે. કેવી રીતે થાય કે થોડું કંઈક જાણ્યું, વાંચ્યું, ઇષ્ટોપદેશ વિશે જાણ્યું મહેન્દ્રભાઈએ, અને હવે હું સ્વાધ્યાય કરતો કરાવતો હોય તો હું આમ કોલર ઊંચા રાખીને ફરું કે હું કંઈક વિશેષ જાણું છું, એની ના પાડે છે. અને બીજી બાજુથી જે ઓલા ભયની અંદર જે ભરથરી રાજા યોગી મહાયોગી ભરથરીએ કીધું, શું કીધું હતું? શાસ્ત્રે વાદ ભયમ. શાસ્ત્ર એટલે જ્ઞાન, તો એની અંદર વાદનો ભય છે. એટલે ધારો કે હું આટલું જાણતો હોય એટલે માહિતી રૂપે, અને કોઈ મારાથી વધુ જાણકાર હોય, પછી આદરણીય ગિરીશભાઈ હોય કે આદરણીય પ્રવીણભાઈ મહેતા હોય કે આદરણીય રમેશભાઈ ખંધાર હોય કે હસેન્દ્રભાઈ હોય કે કોઈ પણ બીજા ઘણા બધા મારાથી વધારે જાણકાર છે, અભ્યાસી છે, તો એમની સાથે હું વાત કરતો હોય અને જેમ મેં પહેલા સ્વાધ્યાયમાં મારે ગરબડ થઈ હતી, નો કષાય ને નો કર્મની, તો એવી કોઈ ગરબડ બધી થાય એની અંદર ભય છે કે સાલું મારું કંઈ ખોટું પડશે તો, હું કંઈ નીચો પડીશ તો, મારું આવું લાગશે તો, એ ભય રહેલો છે. શું છે? જે જ્ઞાન છે, માહિતી છે, એની અંદર પણ ભય રહેલો છે કે મારા કરતા કોઈ વધારે જાણકાર આવશે, મારું કંઈ ખોટું પાડશે, મારી ક્ષતિ દેખાડશે, એ ભય રહેલો છે. એટલે 2 પ્રકાર આ રીતે સમજવાનો અપેક્ષા. મહેન્દ્રભાઈ એવું પૂછ્યું કે આ 7 એમને ખબર હતી, 8મો કયો છે? તો જો સોરી, જ્ઞાનમ એક, પૂજા, કુલમ, જાતિ, બલમ, રિદ્ધિ, તપો, વપુ. વપુ એટલે શરીર. અચ્છા, તપનો મદ. હા, તપનો એટલે અહીંયા તપ કર્યું હોય જીવે કઈ, કોઈક હમણાં 14 આપણે આવતીકાલે 14 છે, તો 14 નો કંઈક કર્યું હોય તો એના કોલર ઊંચા રાખીને ફરે, અને કોઈને ખબર ન હોય તો વાત એવી કાઢે કે બધા પૂછે કે અચ્છા તમે કઈ તપ કર્યું છે, તો પછી આમ છાતી ફૂલાય કે હા મેં આજે આ કર્યું છે. આ બધું તપનું છે બધુંમાં. અને જ્ઞાનમ પૂજાનો કયો મત? પૂજા એટલે સત્કારના અર્થમાં છે, એટલે બંને અર્થ લેવો. વ્યવહારથી પૂજા એટલે આપણે ખરેખર જે પૂજા ભણાવીએ તે, અને નિશ્ચયથી પૂજા એટલે સત્કાર. એટલે ધારો કે હું કોઈ કંપનીનો મેનેજર હોય, અથવા તો હું કોઈ ગવર્મેન્ટનો કોઈ ઓફિસર હોય, કંઈ પણ હોય, તો આમ એમ થાય કે આઈ એમ સમથિંગ. આ બીજા બધા તો પ્રજાજનો છે, મારા હાથની છે. બરાબર. પછી ફરી બોલો ને, એક વાત ફરી બોલો. થેન્ક યુ. જ્ઞાનમ પૂજમ મહેશભાઈ. જ્ઞાનમ, પૂજા, કુલમ, જાતિ, બલમ, રિદ્ધિ, તપો, વપુ. રિદ્ધિ, તપો, વપુ એટલે શરીર. અને કુળ અને જાતિ, એક મા બાપ, એક માનું છે, એક બાપનું છે. એટલે એનું અભિમાન હોય, રાઈટ? બધાને એ 8 વસ્તુ એવી છે કે જીવ કારણ વગર, જરૂર વગર, કોઈ જસ્ટિફિકેશન વગર એનું અભિમાન રાખે છે. હવે
કદાચ એ વસ્તુ એની પાસે વધારે હોઈ શકે, કદાચ હા, હા. પૈસા વધારે હોય, થોડી જ્ઞાન એટલે માહિતી વધારે હોય, ઊંચો હમ. સરકારી અધિકારી સત્તા હોય, પણ એને સાચી આત્માની ને કર્મની સમજણ નથી કે ભાઈ પૂર્વ પુણ્યના ઉદયથી મને આ વસ્તુ મળી છે, એ સારું છે, બસ એટલું જ મધ્યસ્થ ભાવ. હમ. અમારા ભત્રીજી છે મોનાબેન ખંધાર, પરિમલભાઈના બેન અને કિશોરભાઈના, તો યા. આઈએએસ છે, આજે 20 વર્ષ થઈ ગયા, અને ટોક્યોમાં આપણે એમ્બેસીમાં એમ્બેસેડર પછી નેક્સ્ટ છે ઇકોનોમિક મિનિસ્ટર. પણ એને તમે વાત કરો તો ખબર ન પડી કે આઈએએસ છે. આજે રોજ ચોવીયાર ચોખ્ખો કરે છે ટોક્યોની અંદર, અને તિથિઓ પાળે છે, અને ઘણું બધું રોજ ઓછામાં ઓછા 2 કલાક સત્સંગ સ્વાધ્યાયના ગાળે છે આ ટોક્યોમાં. અને આચાર્ય વિદ્યાસાગરજીના વર્ષે એ ઓછામાં ઓછી એકવાર દર્શન કરવા જાય છે. પહેલા તો 2-4 વાર જતી હતી, વગેરે વગેરે. કહેવાનું એમ હતું કે જેટલું આપણે એવું કરીએ એટલું આપણા આત્માનું કલ્યાણ છે. બરાબર છે. મહેન્દ્રભાઈ, કાલે 14 નહીં, પરમ દિવસે 14 છે નહીં? હા, મારી ભૂલ થઈ, મિચ્છામી દુક્કડમ. રવિવારે છે, સોમવારે રવિવારે પાકી છે, મારી ભૂલ થઈ હો, પાકી. મિચ્છામી દુક્કડમ, ક્ષમા નહીં, કરજો. કારણ કે હું ધ્યાન રાખું છું ને એટલે. હા, બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. ચાલો, હજુ કોઈને કઈ પ્રશ્ન છે? તેજસભાઈ છે. પ્રણામ મહેન્દ્ર પ્રભુ. તમે બોલો. મારી કોઈ સ્વર્ગ પ્રત્યેની લક્ષ્ય નથી કે અભિલાષા નથી, પણ આપણે જે પણ સાધના કરતા હોય ને એ બધી મોક્ષ પ્રત્યેની છે. એટલે આજે તમે મોક્ષના લક્ષ્ય પ્રત્યેની છે, પણ આજે તમે સ્વર્ગનું ને ઘણી બધી વાત આવતી ને, એટલે એમાં અમુક સવાલ થાય છે. એ પૂછવો તો કે આપણે જનરલી એમ આમાં કહીએ કે મોક્ષમાં કે દેવોના શરીરો બધા વૈક્રિય છે, પણ એના આપણે જન્મની વાત કરીએ ત્યારે કહીએ કે ફૂલની શૈયા ઉપર જન્મે, કે વિચ ઇઝ પૌદ્ગલિક, કે એનું જયારે અંતકાળ આવે ત્યારે ફૂલની માળા કરમાય, વિચ ઇઝ પૌદ્ગલિક. ને આપણને એના જે બધા રેગ્યુલર લાઈફમાં એમાં ગમે તે ચિત્રો પણ દેખાય, એ બધા માનવ જેવા કે ઔદારિક શરીરના હોય. તો આના વિશે થોડી કંઈક સમજણ આપી શકશો કે આમાં સમજવાનું કેવી રીતે છે? આ ખાલી સમજવા પૂરતો જ પ્રશ્ન છે ને, એટલે એમાં જરા ક્લેરિફિકેશન આપજો પ્લીઝ. એમાં એવું છે ભાઈ કે જે પ્રકારે કર્મ બાંધ્યા હોય અને આયુષ્ય કર્મનો બંધ પડે ત્યારે 6 બોલ એની સાથે જાય, એની ગતિ, જાતિ, શરીર, ઘણું બધું અંદર સાથે જાય. એ રીતે જ્યારે એને આયુષ્યનો બંધ પડ્યો હોય કોઈ જીવને, અને એ દેવલોકને એ વખતે દેવલોકની એને ગતિ મળે, અને એ વખતે એને દેહ પણ એને અનુરૂપ મળે, અને એ વૈક્રિક શરીર હોય. એ શરીરમાં લોહી, માંસ, પરવું એવું બધું નથી હોતું, આપણી જેમ સપ્ત ધાતુમય નથી હોતું. બસ એ એવું છે, જન્મથી એને અવધિ જ્ઞાન હોય, બસ એ જાતિ એવી છે. એમાં કોઈ કેમ આમ છે એમ નહીં, એનું સ્વરૂપ એવું છે. વૈક્રિક શરીરનું સ્વરૂપ એવું છે, એ ગતિ દેવ ગતિનું સ્વરૂપ એવું છે, એ દેવ ગતિના કર્મના ઉદયનું સ્વરૂપ એવું છે, અને એ પ્રમાણે વસ્તુ સ્થિતિ છે. ના, એ બરાબર. એટલે હું એમ કહેતો હતો કે આપણને એક બાજુએ ડિસ્ક્રિપ્શન બધું વૈક્રિય શરીરનું હોય, ને બીજી બાજુનું ડિસ્ક્રિપ્શન જે કહીએ એમાં ઔદારિક તરીકેનું કે પૌદ્ગલિક તરીકેનું હોય, લાઈક ફૂલની શૈયા ઉપર જન્મે, કે ઓલી ફૂલની માળા કરમાય, કે એના પિક્ચરો એવા. એટલે આનું જો કંઈક ખબર નહીં, આનું ડિસ્ક્રિપ્શન કે ઠીક છે, અધરવાઇઝ ઇટ્સ ઓકે. સમજી ગયા. સમયસરમાં કુમકુંદાચાર્ય દેવ કે છે, ભાષા અનાર્ય વિના ન સમજા વિશકાય અનાર્યને. એમ કે છે કે અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવવું પડે. એટલે અત્યારે આપણે શેનાથી પરિચિત છીએ? આપણે ઔદારિક શરીર લઈને બેઠા છીએ, વૈક્રિક શરીર તો અનંત વાર લીધું છે પણ યાદ નથી અત્યારે. તો આપણને એનાથી સમજાય, આપણને આપણા જન્મની ખબર પડે. એટલે દાખલો એના જેવો લે તો જ એને સમજાય. એટલે ઓલા ભીલનો દાખલો લે છે ને, કે ઓલો રાજા શિકારે ગયો, ભૂલો પડ્યો, પછી ભીલે મદદ કરી, રાજા એને લઈ ગયો પોતાના મહેલમાં, ગામમાં, અને પછી એ રાખે છે અઠવાડિયું 2 અઠવાડિયા. પછી ભીલ તો રાજા જવા નથી દેતો એના ઉપકારનું વેદન કરીને, એટલે રાત્રે છાનો માનો પહેરેલા કપડે નીકળી જાય છે, એક પણ વસ્તુ લીધા વિના. અને પછી જંગલમાં એના કુટુંબ હારે જાય છે. પછી લાગે આટલા દિવસ ક્યાં હતો? તો બધી વાત કરે છે કે આ કેવું હતું, કે આવા મહેલ હતા ને આવા હીરા માણેક હતા ને આવા સોનાના વાસણ. કે તમે ગપ્પા મારો છો, આવું તો કોઈ દી હોય જ નહીં, આવું તો કે આ તો બધી તારી કલ્પના છે.
એટલે એને એની રીતે એવી રીતે વાત કરવી પડે કે સમજી ગયા કલ્યાણ મંદિર સ્તોત્રના રચયિતા આચાર્ય સિદ્ધસંત દિવાકર સુરી વાદી, આપણે આચાર્ય હતા, વાદી થઈ ગયા. તો એની સાથે જયારે વાદ વિવાદ કરવા માટે આવ્યા એમને હરાવવા માટે, ત્યારે એ કઈ કે આચાર્ય ભગત તો વિહાર કરી લીધો તો કાર્તિકી પૂનમ થઈ ગઈ એટલે ચાતુર્માસનો, તો એની પાછળ જંગલમાં ગયો અને ઓલો કે આપણે વાદ વિવાદ કરવો છે. એટલે આચાર્ય કીધું એમ કે ભાઈ આપણે કોઈ રાજ્ય સભામાં જશું જ્યાં વિદ્વાનો હોય તો તને ને મને સમજી શકે. ઓલો એટલો અધીર્યો હતો અથવા એનું ભવિતવ્ય એવું હતું કે ના મારે અત્યારે જ કરવું છે અને અહીં જ કરવું છે. પછી બધા ગોવાળિયા ને આજુબાજુ કોઈ હતું નહીં એટલે ગોવાળિયાને જજ તરીકે બોલાવ્યા અને ઓલો તો જે મુકુંદ હતું એ મુકુંદ તો જાત જાતના શ્લોક બોલવા માંડ્યો પડ્યો અને ગોવાળિયા માથું ખંજવાળવા માંડ્યા, કંટાળી ગયા. અને આ બાજુ આચાર્ય ભગત સરસ મજાની ગામઠી ભાષામાં બધા કોઈ સ્તવનો લેવા માંડ્યા અને એમાં બધું સમજાવવા માંડ્યા અને ગોવાળિયા તો રાજી થઈ ગયા. બસ આવી રીતે અહીંયા આપણને સ્વર્ગનું સમજાવવા માટે જેનાથી આપણે પરિચિત છીએ, આપણે જન્મથી પરિચિત છીએ, મૃત્યુથી છીએ, ઘડપણથી છીએ, રોગથી છીએ, આપણે બધાના દુઃખોથી પરિચિત. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. એટલે ઈ ટર્મ્સમાં આપણને વાત કરે છે એટલે આપણને ખ્યાલ આવે કે જો ભાઈ તું મહેન્દ્ર અહીંયા 9 મહિના ને 7.5 મહિના તારા મમ્મી સમતાબાના ઉદરમાં તું ઊંધે માથે મળમૂત્રની વચ્ચે, ભલે તારા પવિત્ર માતુશ્રી હતા પણ અંદર તો મળમૂત્રની ગંદકી જ હતી, અશુચિ. તું લટકાઈ રહ્યો હતો એટલો વખત. તો ત્યાં એવું કઈ નથી એમ. અચ્છા, એટલે આપણે આ બધાને બેઝિકલી સમજવા તરીકે એ રીતે માનવાનું, પણ હકીકતમાં બધું વૈવિધ્ય છે. નહીતર તો બધું અનુપમ છે, આપણે એની કલ્પના કરી શકીએ નહીં. એટલે આ તો જેટલું સમજાવે એટલું કહી શકાય એટલું કીધું. કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, એ તો આત્મિક સુખની વાત કરે છે. પણ અહીંયા પણ એવું લાગુ પડે છે કે કહી શકાય એટલું જ કહી શકાય, પણ જેટલું આપણે સમજી શકીએ, જેનાથી આપણે પરિચિત છીએ, આપણે જે પરિસ્થિતિમાં એ પ્રમાણે સમજાયું છે આચાર્ય ભગવાન. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન? આમ તો આપણો 9:57 થઈ ગઈ છે એટલે કોઈને કઈ અગત્યનો આમ અટકી પડે એવો કોઈ સવાલ હોય તો લઈ લઈએ, નહીતર પછી આપણે અંતમાં લઈએ. કાકા ચેતન છું કુબાથી. એક મિનિટ, તમે જે હમણાં કીધું એનું એક પૂરક રૂપે એક વાક્ય બોલું જરા. બોલો બોલો. હા, જે ભાઈનો પ્રશ્ન હતો એમાં તમે સરસ ક્લેરિટી કરી. ખાલી એક વધારે એડિશન એ કરવું હતું કે વૈક્રિક શરીર પણ દેખાવમાં તો આપણે ઉદારીક જેવું જ લાગવાનું છે ને. એમને એ પ્રશ્ન પાછો થાય છે કે ભાઈ વૈક્રિક શરીર છે અને બધા ફોટા ને બધા તો દેવો અને દેવીઓના આવે છે, બધા ઉદારીક જેવા જ છે. પણ પાછું વાસ્તવિક રૂપે વૈક્રિક શરીર એ જુદા જુદા અનેક રૂપ ધારણ કરી શકે છે, પણ દેખાવમાં તો એ ઉદારીક સમજ ભાસવાના છે ને, એમ. બરાબર ને? હા, બધાની જાણ માટે આ જેને પૂર્તિ કરી એમનું નામ છે ચેતનભાઈ શાહ. એ ઘાટકોપરમાં રહે છે, અત્યારે ત્યાં જોડાયા છે આપણા સ્વાધ્યાયમાં. બાળ બ્રહ્મચારી છે, એમની લગભગ 30-40 વર્ષની સાધના છે અને ખૂબ ખૂબ ઉત્તમ ઊંચા સાધક છે અને અવારનવાર કોબા આવે છે, લાભ લે છે અને બધાને લાભ આપે છે. ચેતનભાઈ, આપને અમારા બધાના આત્મભાવે પ્રણામ. અને અમારે કઈ ભૂલ હોય તો પણ કહેજો. નાના કાકા, તમે ખાલી ખૂબ માર્ક આપી દો છો, પણ તમારી અનુમોદના માટે ધન્યવાદ, આનંદ છે. ચાલો અંતમાં લઈશું કે હવે કોઈને હજી કઈ જો કઈ પૂર્તિ કે એવો ઇમ્પોર્ટન્ટ સવાલ હોય તો કહો, નહીતર પછી આપણે પૂરું કરીએ. No, thanks to Chetanbhai, and I am also from Ghatkopar, but thanks for clarification. શ્યોર. ચેતનભાઈનું નામ ઘણું જાણીતું છે ઘણા સર્કલમાં. આચાર્ય વિદ્યાસાગરજીના અચૂક અને પાલડી કે બધી જગ્યાએ સ્વાધ્યાય સત્સંગનો લાભ લે છે અને ઘણી જગ્યાએ આપે છે. બહુ રૂડો જીવ છે. ઓમ અંત મગલ ભાવના ભાવીએ. સુખ ધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદતે વરતે જયતે હો પ્રણમુ પદતે વરતે જયતે. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય, આનંદ ઘન આજ કે આનંદ કી જય.
આજની આપણી ધર્મ વાર્તામાં સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા આચાર્ય પૂજ્યપાદ સ્વામી પરમ કૃપાળુ દેવ અને સર્વ જ્ઞાનીઓના આશય અને જીનવાણી માત એના આશયથી કંઈ પણ ઓછું અધિક વિપરીત થયું હોય અને કોઈ પણ રીતે મારાથી કે તમારાથી બોલવા સાંભળવામાં જાણતા અજાણતા મનોચન કાંઈક અને અવિનય ભક્ત સાથે દોષ લાગ્યો હોય તો મારા તમારા આત્માને તો અનંત આર્યન સિદ્ધ ક્લિપ્રવણી શકશે મને તમને તત્સમી છે મિ દુકડમ. આપ સૌને જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. આપ સૌને આત્મભાવે પ્રણામ. હવે તમારે એક એક ને મળવું છે કે સમૂહમાં મળવું છે કે તમારી શું ઈચ્છા છે ભાઈ? એક એક ને મળીએ તો આપણે તો ફર્સ્ટ જય જિનેન્દ્ર કહીએ છીએ. તો મહેશભાઈ લેશે. મહેશભાઈ લ્યો. શરદભાઈ દેલીવાળા. તમારે સંભળાવ નહીં ત્યારે મોટેથી બોલવું પડશે. શરદભાઈ અનમ્યુટ કરો. શરદભાઈ અનમ્યુટ કરો. હા અનમ્યુટ જ છે. હા. જય સદગુરુ વંદન. આપણે સ્પોટલાઇટ ઓકે. હવે ફરીથી બોલો સાહેબ. જય પ્રભુ, જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. શરદભાઈ ઈલાબેન તમે આવ્યા, ખૂબ આનંદ થયો, ઉલ્લાસ આવ્યો. અમને ઘણો લાભ સરસ મળ્યો. સરસ લાભ મળ્યો. બહુ જાણવાનું મળે છે અને ભાવ બી સારા. રુચિ ને ભાવીને પણ યથાશક્તિ લાભ લેશે. એક સેકન્ડ મહેન્દ્રભાઈ સ્પોટલાઇટ રિમૂવ કરીને એટલે એ લોકો હવે દેખાય છે. શું કરવું છે? ના અમે સ્પોટલાઇટ રિમૂવ કર્યું એટલે હવે દેખાય છે. ઓકે હવે બોલો, ગો હેડ મહેશભાઈ. કિરીટભાઈ શાહ. હેલો, જય જિનેન્દ્ર, જય સદગુરુ વંદન. કિરીટભાઈ હર્ષાબેન, જો શરદભાઈ ડેલી વાળા મુંબઈ થી હતા. આ કિરીટભાઈ અને હર્ષાબેન તો અનુપમભાઈ છે આગળ તો, અને કિરીટભાઈ અને એ બધા કોબાથી જોડાયા છે. અનુપમભાઈ બહુ મોટા સ્વાધ્યાયકર છે, 50 વર્ષથી કરાવે છે. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન હર્ષાબેન. જય પ્રભુ સાહેબ, ખૂબ લાભ મળ્યો, બહુ આનંદ થયો. તમારી પાસેથી શીખ્યા છીએ અને શીખીએ છીએ ભાઈ. ચાલો પ્રણામ. પ્રભુ એવું નથી, બધા વી આર સેલિંગ ઇન ધ સેમ બોટ, એવું છે પ્રભુ. અનુપમભાઈ ના રોજ બપોરે કોબામાં સ્વાધ્યાય હોય છે અને યુટ્યુબ ઉપર એમના સેંકડો સ્વાધ્યાય છે. શું નામ હતું ફરીથી કે નામ કે? અનુપમભાઈ શાહ. અનુપમભાઈ શાહ. એ કોબાથી જોડાયા છે અને ઘણા વર્ષ કાંદીવલી પાર્લા બહુ સ્વાધ્યાય કરાયો. અત્યારે કોબા સ્થિત થયા છે અને ત્યાં સ્વાધ્યાય રોજ આપે છે. લગભગ સાહેબજી જેમ જ બોલે છે. હા, એમનો અવાજ એક્ઝેક્ટલી ગદ્ય પદ્ય સાહેબજી જેવું જ હોય છે. સાચી વાત છે. હા, સાહેબજી જે સ્ટાઇલ આપી છે એમની ટાઈપની હોય છે, બધી બોલવાની ને બધી પ્રવચનની બધી સ્ટાઇલ સાહેબજી જેવી જ હોય છે. જય સદગુરુ. જય સદગુરુ. જયશ્રીબેન શાહ. ચેતન, જયશ્રીબેન, ચેતન અનમ્યુટ કર. તમે ન બોલતા હોય તો મ્યુટ થઈ જાઓ એટલે બીજાને સંભળાય. મહેન્દ્રભાઈ, તમારો આભાર. મહેન્દ્રભાઈ, પૂર્ણિમાબેન ને ચેતનભાઈ, મીનાભાઈ, પ્રણામ પ્રણામ પ્રણામ. ચેતન પ્રભુ અને મીના પ્રભુ. તમે ઇષ્ટોપદેશની સરસ યાત્રા કરાવી પૂજ્યપાદ સ્વામી. પ્રેરણા તો તમારી જ છે. મહેન્દ્રભાઈ, પ્રણામ તમને. મહેન્દ્રભાઈ, પૂર્ણિમાબેન. લલિતભાઈ શાહ. જય પ્રભુ, સદગુરુ વંદન. લલિતભાઈ, જયશ્રીબેન, જય પ્રભુ, જય સદગુરુ વંદન. જયશ્રીબેન, બહુ બહુ આનંદ આવે છે આ બધું સાંભળીને. બહુ અમે રાહ જોઈ છે ક્યારે શુક્રવાર આવે. હા, આનંદ હોય તો પ્રભુની વાણી છે, આચાર્યોની વાણી છે, એટલે આનંદ તો મને એટલો જ આવે છે, ઉલ્લાસ. પણ તમે જોડાઓ એટલે વધારે ઉલ્લાસ આવે. બરાબર. પ્રણામ. ભારતીબેન શેઠ. જય પ્રભુ,
જય જય પ્રભુ પ્રભુ પૂર્ણિમાબેન ને ગિરીશભાઈ વીણાબેન પૂર્ણિમાબેન ને હા. ગિરીશભાઈ હા હા જય પ્રભુ બધાને. આ પૂર્ણિમાબેન જય પ્રભુ બધાને ત્યાં કોબામાં પૂર્ણિમાબેન કોબાથી બોલે છે. હા ખૂબ 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 અમને બહુ જ લાભાન્વિત કર્યા આપે ખૂબ સુંદર ખૂબ. ચાલો બધી અને ગુરુ ક્યારે કૃપા છે. જલ્દી કોબા આવી જાવ છો કોબા આવી જ જાઓ. કોરોનાને ફોન કરજો એ ઓકે આપે તો આવી જશે. વીણાબેન તબિયત સારી ને? હા બધું બરાબર છે હો. હા સરસ તમારા વગેરે બહુ સૂનું લાગે છે અહીંયા. હમ મહેન્દ્રભાઈ શાહ. નહીં ભારતીબેન નું હજી આથી એમનો બાકી જ રહે. Oh, I'm sorry. Okay. ના એમાં એમનો વાંક નથી. વાંક અમારા કોબા વાળા જરા ઉત્સાહિત હતા ને ઉલ્લાસિત એટલે વચ્ચે આવી ગયેલા. ક્ષમા કરજો ભારતીબેન. વાંધો નહીં. ભારતીબેન શેઠ. જય પ્રભુ ક્ષમા કરજો જય ભારતીબેન. પ્રભુ મહેન્દ્રભાઈ. ભારતીબેન ક્ષમા કરજો વચ્ચે ડિસ્ટર્બન્સ માટે. પણ કુબાના મિત્રો હતા ને બધા એટલા માટે સાધકો. કુસુમભાઈ ને કેમ છો તમે? જસુભાઈ પ્રણામ. જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. શું છતાં માન્યા? દેવગુરુ પાસાય. ઓકે. આવશે ને દર વખતે હે ને સરસ લ્યો. હવે આની જરૂર નહીં ને. મહેન્દ્રભાઈ શાહ. મહેન્દ્રભાઈ પ્રણામ. પ્રણામ મહેન્દ્રભાઈ. હર્ષિદાબેન ખૂબ આનંદ આવ્યો. ખૂબ ખૂબ સુંદર સ્વાધ્યાય. આભાર ખૂબ. વીણાબેન છાતામાં છો? હા દેવગુરુ પસાય. તમે બરાબર છો? દેવગુરુ પસાય છાતામાં. હર્ષિદાબેન તબિયત સારી છે ને? સારું છે. ચાલો સ્વાધ્યાય પછી વધારે સારી થઈ. આવી તબિયતે તમે સ્વાધ્યાયનો લાભ લો છો એ બહુ પ્રશંસનીય છે, અનુમોદનીય. અંજનાબેન શાહ. જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય પ્રભુ. જય કેમ છો અંજનાબેન? કિરીટભાઈ જય જિનેન્દ્ર. હા જય જીનેન્દ્ર તમને વીણાબેન ને બધાને જય જીનેન્દ્ર. જય પ્રભુ જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. રાજેન્દ્રભાઈ વોરા. મહેશભાઈ નામની રાહ જોવાની કે બોલી જાઉં? જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ જય જીનેન્દ્ર. સર્વેને જય જીનેન્દ્ર. જયેન્દ્રભાઈ, રાજેન્દ્ર અને સોનલબેન જય જિનેન્દ્ર. પ્રણામ. કેમ છો? બસ આનંદ. સારું તમે જોડાવ છો અને પરસ્પર લાભનું અને ઉત્સાહનું કારણ બને. થેન્ક યુ. મહેશભાઈ કિશોરીબેન ને લઈ લ્યો. યસ. કિશોરીબેન. હવે પાછા મિનિટ થઈ ગયા લે. તો આગળ વધો. પ્રદીપભાઈ ફ્રોમ લા મિરાડા. મહેન્દ્રભાઈ વીણાબેન જય પ્રભુ જય જીનેન્દ્ર. જય પ્રભુ જય જયેન્દ્ર. પ્રદીપભાઈ પ્રણામ. કેમ છો? જય પ્રભુ. સ્વાધ્યાય ચૂકતા નથી, અચૂક આવો છો બધામાં, બધી જગ્યાએ. પ્રદીપભાઈ શાહ ફ્રોમ મિશન વે. જય જિનેન્દ્ર. મહેન્દ્રભાઈ વીણાબેન. જય જયેન્દ્ર. પ્રદીપભાઈ આટલે દૂર રહો છો પણ આમ લાભ લો છો. જો કે ડિસ્ટન્સ નથી ટ્રાય કરવાનું. જૈન સેન્ટર છે પણ ચાલો. બીનાબેન, મૌલિકભાઈ, હેમાલી બધા, કાનન બધા ઓકે છે? હા બધા બરોબર છે. થેન્ક યુ બધાને. ચાલો પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કિશોરીબેન. જય જિનેન્દ્ર. અમારે તો હવે મહેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. જય જય જયેન્દ્ર. પ્રભુ. કિશોરીબેન જય જય જિનેન્દ્ર. પ્રભુ. ખૂબ સુંદર હોય છે તમારો સ્વાધ્યાય. ખૂબ આનંદ આવે છે. બસ બસ આનંદ આવતો એમ દેખાડશે કે તમારી રુચિ સારી છે. એ મોક્ષ માર્ગનો એક પાયો છે. તમારા આશીર્વાદ ને તમારો આશીર્વાદ ભગવાનના અને કૃપા ગુરુને અને અમારી શુભેચ્છા. આપણે બધા સહયાત્રી છીએ. વીણાબેન ને પણ મારા જય પ્રભુ. જય પ્રભુ કિશોરબેન. હાજી. તેજસભાઈ મહેતા. જય જીનેન્દ્ર ને જય પ્રભુ મહેન્દ્રભાઈ ને વીણાબેન. જય પ્રભુ. તેજસ, તારો મેસેજ મળ્યો તો હું પછી તને ફોન કરી તારા સવાલો માટે. પણ સરસ તું જોડાયો, બહુ આનંદ થયો. ના થેન્ક યુ. તમે બહુ સરસ સમજાવો છો. સો થેન્ક યુ વેરી મચ. મારે વીણાબેન સાથે પણ હમણાં 2 દિવસ પહેલા વાત થઈ હતી એટલે ઇટ વોઝ વેરી ગુડ. શી ઇવન એક્સપ્લેન few things, so that's nice. Thank you.
અને પાછળ રાણકપુર બહુ સરસ. બોલો, સોરી. ના ના ના, મારું પતી ગયેલું. થેન્ક યુ વેરી મચ. પાછળ રાણકપુર બહુ સરસ મૂક્યું છે. થેન્ક યુ મહેન્દ્રભાઈ. હજી હમણાં જ ગયા હતા, 2-3 વખત જઈ આવ્યા છે. બહુ સરસ છે. સરસ સરસ. વીણાબેન હા મજામાં. ઓકે, સોરી મહેશભાઈ, ગો હેડ. That's okay. વીણાબેન તમે ઓળખો છો એડમિનમાં છે ભાઈ અને બેન? હા એડમિન એટલે હિતેનભાઈ હરિયા. હિતેનભાઈ. અચ્છા હિતેનભાઈ. હિતેનભાઈ તમે અનમ્યુટ કરો. હિતેનભાઈ ને હિનાબેન. જય પ્રભુ, જય સદગુરુ વંદન બધાને. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. હિતેનભાઈ, હિનાબેન, પ્રણામ તમને. પ્રભુ જય સદગુરુ વંદન. ખૂબ ખૂબ આનંદ આવે છે પ્રભુ તમારો આપણે ઈષ્ટોપદેશ સાંભળીને. જો બીજા બધાની જાણ માટે, જેમ આપણે અનુપમભાઈ, કિરીટભાઈ, પૂર્ણિમાબેન કે બધા હતા, ચેતનભાઈ ઘાટકોપરના, શરદભાઈ ડેલીવાળા ત્યાં મુંબઈના, આમ કે મલાડ અંધેરીના, એવી રીતે હિતેનભાઈ ને એ ઘાટકોપર છે અને ઘણું બધું મેનેજ કરે છે, એટલે એડમિન છે. પણ ખૂબ ઉત્તમ બંને મુમુક્ષુ સાધક છે. ખૂબ સાગોડિયા પૂજ્ય ભાણુવિજયજી મહારાજનો લાભ લીધો છે, કોબા પૂજ્ય આત્માનંદજીનો લાભ લીધો છે. બંને ખૂબ સેવાભાવી છે. જાત્રાઓમાં જાત્રા ઘણી કરાવી છે એમણે. કરાવી છે એટલે સંચાલક હતા. આપણે કીધું ને આપણે ઘણું આગળ વધવાનું છે, આપણે કાંઈ નથી. અનુમોદના છે. તમારી વાત સાચી છે. વાત સાચી છે. હિતેનભાઈ અને હિનાબેન જી જી સાહેબજીની સાથે 2002 કે 2003 માં લોસ એન્જલસમાં મારા ઘરે પણ આપ આવેલા. જી જી આવ્યા હતા પ્રભુ સાહેબજીની સાથે ધર્મયાત્રામાં. સાહેબજીના આહારની બધી વ્યવસ્થા તમે કરતા હતા. એ તો બહુ અત્યારે કોબા જાય સાહેબજી હતા ત્યારે એ જ કરતા હતા ઘણું બીજા બધાની સાથે. પ્રભુ આ બધો ઉપકાર અમારા કલ્યાણ મિત્ર મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ વગેરેનો છે. એ લોકોએ અમને આ લાભ આપેલો. ખરેખર એ ઉમદા લાભ હતો અને બધાને ખૂબ ખૂબ વંદન. આ સરસ આપણો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને સરસ સમજણ મળી રહી છે. અને અત્યારે તમારો લાઇટમાં નથી. હા તમારા લાઇટ નથી એટલે દેખાતા નથી. એટલે બારી બંધ કર દો પાછળ નહીં અને આગળ. સરસ. હિનાબેન જય પ્રભુ. જય પ્રભુ. જય પ્રભુ વીણાબેન. જય. હવે બરાબર. બહુ સરસ. અમારે અહીંયા શું છે, દિવસ ઉગ્યો છે ને એટલે બારી બંધ કરી દો એના લીધે એવું થતું હોય. બરાબર છે. ચાલશે પ્રભુ, બધું બરાબર છે. બધું બરાબર છે ભાઈ. તમે કેમ છો હિતેનભાઈ? આનંદ આનંદ. તમે છો જેવા આનંદી બંને જણા. જય સદગુરુ વંદન. મહેન્દ્રભાઈ થેન્ક યુ વેરી મચ. તમે અમને યાદ રાખ્યો છે. જય સદગુરુ વંદન મહેન્દ્રભાઈ. ચોક્કસ ચોક્કસ. પછી પૂનમભાઈ કે પૂનમબેન ખ્યાલ નથી આવતો કોણ છે? ખબર નથી એ પણ. સુબોધભાઈ શેઠ મારા દિયર. પ્રદીપભાઈ શાહ અને એ આવી ગયા. નહીં આ પ્રદીપભાઈ સંચાલક. નમસ્તે મહેન્દ્રભાઈ. થેન્ક યુ વેરી મચ. ઘણો ઘણો આભાર. નમસ્તે પ્રદીપભાઈ, પ્રણામ. તમારો ઘણો આભાર ને ઉપકાર છે. અને હા, અત્યારે પબ્લિક ની અંદર મેનેજ કરવામાં અને પ્રાઇવેટલી મારા બાળ સુલભ સવાલ, આ બધા ટેકનિકલ સવાલો માટે. ઇટ્સ માય પ્લેઝર. થેન્ક યુ. થેન્ક યુ. હા બસ બહુ સરસ હોય આજે સ્વાધ્યાય અને બધાને જોઈને પણ આનંદ થયો. વીણાબેન નો પણ ખૂબ આભાર છે. ખૂબ હેલ્પ કરે છે બધી વાતમાં. પ્રદીપભાઈ બધાને હેલ્પ કરે છે કાયમ. અને મહેશભાઈ પણ હોસ્ટ થઈ ગયા. મહેશભાઈ ધન્યવાદ. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. હા બધા જ આવી ગયા. કોઈ મિસ? સુબોધભાઈ આર યુ ધેર? જય જિનેન્દ્ર મહેશભાઈ, થેન્ક યુ તમારી હેલ્પ માટે. આભાર. સરસ સંચાલન કર્યું બધું. આભાર. સુબોધભાઈ સુબોધભાઈ હશે એમનું. I think he's not able to connect somehow. Okay, મહેન્દ્રભાઈ બધા જ આવી ગયા. આઈફોન માં કોઈ છે?
એટલે સુબોધભાઈ કનેક્ટ નથી થતા કે શું નીકળી ગયા? No, he's saying a trouble connecting somehow. ઓકે, Yeah. હું ફોન કરીશ એમને. કઈ વાંધો નહીં, અહીંયા જ હન્ટિંગ્ટન, અહીંયા ફાઉન્ટેન વેલીમાં જ રહે છે. Yes. આ વડેલ કેપીએસ રહી ગયા લાગે છે. ખબર નથી પણ No, એ આવી ગયા, લલિતભાઈ આવી ગયા. હા લલિતભાઈ આવી ગયા. આવી ગયા. આઈફોન માં કોણ છે વળી ખ્યાલ નથી આવતો. ખબર નથી. પૂછી લે. આ પૂનમ કોણ છે એ પણ ખબર નથી. અને ચાલો એમને મેસેજ મોકલાવો, આઈફોન માં પણ નામ ન લખ્યું મને. જે બોલે નહીં આપણે રેકગ્નાઇઝ કરી લેવા, બસ એટલું જ. જય જિનેન્દ્ર કહીને. જય જિનેન્દ્ર બધાને. થેન્ક યુ. જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ, વંદન, પ્રણામ. મને યુટ્યુબ બંધ કરું છું હવે. કરો બરાબર. મહેશભાઈ. યસ સર. પછી યુટ્યુબ સ્ટુડિયોમાં જઈને પણ ચેક કરજો. I'll check it, right, જરૂર. થેન્ક યુ. બહુ સરસ. તો મહેન્દ્રભાઈ આશીર્વાદ આપો અને રજા આપો. રજા છે જ તમારે, આશીર્વાદ તો ભગવાન અને ગુરુ આપણે બંનેને જરૂર છે, સાથે જ છીએ. બંને સાથે લઈ લઈએ. ચોક્કસ.